ओम अग्निन्दूतं पुरो दधे हव्यवाहमुपब्रुवे देवा आसादयादिह व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रं कल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। તમે આપણે સુંદરકાંડ જ ચાલુ કરશો. नमो नमः। पुराण प्रज्ञा प्रतिष्ठानम द्वारा आयोजित आभासीय प्रवचन ની અંદર મને આજે પ્રવચન કરવાનો અને થોડું ઘણું વિદ્યા વ્યાસન કરવાનો જે અવસર મળ્યો એ બદલ પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાનનો હું આભારી છું. આ પહેલા ક્યારેય અગ્નિ પુરાણ નું આટલું વિશેષ અધ્યયન મારે થયું નથી, પણ આ અવસર પ્રાપ્ત થયો એટલે એ વિશેષ અધ્યયન કરવાનો પણ મને અવસર મળ્યો. એ પણ એક આનંદની વાત છે મારા માટે. અગ્નિ પુરાણ ના મુખ્ય વક્તા અગ્નિ છે અને આગળ આ મંત્રણા આપણી જે આ પ્રવચન શરૂ થયું, મીટિંગ શરૂ થઈ એ પહેલા ગુરુજી સાથે ફોનમાં વાત થઈ ત્યારે એમને પણ મેં કહ્યું હતું કે મને આવો આભાસીય અવસર આજે પહેલી વખત મળ્યો છે બોલવાનો, એટલે કદાચ બોલવાની અંદર આમ તેમ થઈ શકે, કદાચ સામે કોઈ વક્તાઓ છે નહીં, સાંભળવા વાળા શ્રોતાઓ છે નહીં, એટલે કદાચ બોલવાની અંદર થતી આવી શકે, પણ એ આપ ક્ષમ્ય ગણશો. અગ્નિ એ પ્રકાશ આપવાનું કાર્ય કરે છે અને આ અગ્નિ પુરાણ જે છે એ અંધકારને દૂર કરે છે અને અગ્નિનું કાર્ય જ એ હોય છે કે અંધકારને દૂર કરવું. અંધકાર એટલે અજ્ઞાન અને એ અજ્ઞાનને દૂર કરે છે એ પ્રકાશ એટલે કે જ્ઞાન. અગ્નિ એ અંધકારને દૂર કરે છે એટલે જ્ઞાન દ્વારા અજ્ઞાનને દૂર કરવું. ખરેખર એક રીતે જોઈએ તો અજ્ઞાન જેવું કઈ છે નહીં. આની અંદર જ જે મારા ભાગની અંદર જે અધ્યાયો આવ્યા છે એની અંદર જ બતાવ્યું છે અજ્ઞાન જેવું કઈ છે નહીં. અજ્ઞાન એ શું છે તો કે જ્ઞાનનો અભાવ એ જ અજ્ઞાન છે અને એ જ્ઞાનના અભાવને દૂર કરવાનું કાર્ય આ અગ્નિ પુરાણના માધ્યમથી આપણને અગ્નિ નારાયણ કરાવે છે. મારા ભાગે જે અધ્યાયો આવ્યા છે એની અંદર 366 થી લઈ અને 375 સુધીના 10 અધ્યાય મારા ભાગે આવ્યા છે. તો મારી ગતિ અને મારી મતિ પ્રમાણે ભગવાન અગ્નિનારાયણ જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે હું આપની સમક્ષ એ અધ્યાયો પ્રસ્તુત કરીશ. 366મો જે અધ્યાય છે એની અંદર ક્ષત્રિય, વિટ અને શૂદ્ર, વિટ એટલે વૈશ્ય, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગ જે અમરકોશની અંદર આપણને સારી રીતે જોવા મળે છે. અને આ અધ્યાય જયારે હું વાંચતો હતો ત્યારે મને એવું લાગતું હતું કે હું તો અમરકોશનું આવર્તન કરી રહ્યો છું. તો એ જ પ્રમાણે અમરકોશની અંદર જે પ્રમાણે એટલે કે અગ્નિ પુરાણમાં જે પ્રમાણે છે એ પ્રમાણે જ અમરકોશની અંદર આપણને શબ્દ જોવા મળે છે. રાજા કોને કહેવાય, બાહુજ કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય, એ રીતના અલગ અલગ પ્રકારના રાજાઓ અલગ અલગ સમયે અલગ અલગ સીમાઓના જે રાજાઓ હોય છે એ બધાના નામો આની અંદર આપ્યા છે. ત્યારબાદ એમને ઉપયોગમાં આવતી વસ્તુઓ, ક્ષત્રિયને ઉપયોગમાં આવતી વસ્તુઓ, વૈશ્યને ઉપયોગમાં આવતી વસ્તુઓ અને શૂદ્રને ઉપયોગમાં આવતી વસ્તુઓને શું શું કહેવામાં આવે છે, એના પર્યાયવાચી શબ્દો કયા કયા છે એ આ પહેલા 366માં અધ્યાયની અંદર એ વર્ણવ્યું છે. એમાં મૂર્ધાભિષક્તો રાજન્ય બાહુજ ક્ષત્રિયો વિરાટ રાજા તુ પ્રણભાશેષ સામંત સ્યાદીશ્વર. ચક્રવર્તી રાજા કોને કહેવાય, સાર્વભૌમ કોને કહેવાય, મંડલેશ્વર કોને કહેવાય, એ બધી બાબતો એ અધ્યાયની અંદર વર્ણવવામાં આવી છે. એની અંદર મને એક શ્લોક ગમ્યો જે શબ્દનો ઉપયોગ આપણે ગુજરાતીમાં પણ કરીએ છીએ.
કૃષ્ણાદિ વૃત્તયો જ્ઞેયઃ કુસીદમ વૃદ્ધિ જીવિકા ઉદ્ધારોર્થ પ્રયોગ સ્યાદ કણિશમ શસ્ય મંજરી. આની અંદર ઋણ માટેનો એક શબ્દ વાપર્યો છે ઉદ્ધાર, અને કદાચ એના ઉપરથી જ આપણે ઉદ્ધાર શબ્દ જે વાપરીએ છીએ આની પાસેથી મેં ઉદ્ધાર લીધું, તો એ ઉદ્ધાર શબ્દ સંસ્કૃતમાં ઉદ્ધાર શબ્દ ઉપરથી આવ્યો હશે એવું આપણે માની શકીએ છીએ. એ જ રીતે અલગ અલગ વસ્તુઓના અને અલગ અલગ સમયની અંદર અલગ અલગ જે વ્યક્તિઓ હોય છે એના કયા કયા નામ છે એ બધું એની અંદર વર્ણવેલું છે. ત્યારબાદ 367મો જે અધ્યાય છે એની અંદર સામાન્ય લિંગ ના નામો આપેલા છે જે આપણે વિશેષણોમાં વપરાતા હોય છે. સામાન્યાન્યથ વક્ષ્યામિ નામલિંગાની તત્સૃણુ સુકૃતિ પુણ્યવાન ધન્યો મહેચ્છસ્તુ મહાશય. તો આ બધા સામાન્ય લિંગ જે આપણે વિશેષણની અંદર વાપરતા હોઈએ છીએ કે જે ત્રણેય લિંગની અંદર જે શબ્દ ચાલતા હોય છે એને સામાન્ય લિંગ શબ્દ કહેવામાં આવે છે. તો એની અંદર પણ મને એક વિશેષતા જોવા મળી. ખલકુહુ સ્યાદ બહુકરો દીર્ઘ સૂત્ર સ્થિરક્રિય જાલ્મો સમીક્ષકારી સ્યાદ કુંઠો મંદ ક્રિયાસુય. અત્યાર સુધી અમારા મનની અંદર એવું હતું કે જે એક ક્રિયા કરવામાં વધારે સમય લગાવે એને દીર્ઘસૂત્રી કહેવામાં આવે છે. પણ દીર્ઘસૂત્રી અને મંદ કુંઠ, દીર્ઘસૂત્રી અને કુંઠ આ બે શબ્દ એવા વાપર્યા છે કે કાર્ય કરવાની એની ક્ષમતા તો છે પણ ઓછા સમયમાં એને કાર્ય કરવું નથી. સાલસ્ય કાર્ય જો કરે, આળસથી જે કાર્ય કરે એને દીર્ઘસૂત્રી કહેવાય છે. પણ ખરેખર જેની ક્ષમતા નથી એક કાર્ય કરવું છે એને, તો એ જે 5 મિનિટમાં કાર્ય થતું હોય એમાં 15 મિનિટ એને થાય છે અને એ હકીકત થાય છે એનાથી એની ક્ષમતા બહારનું એ કાર્ય છે એટલા માટે એને સમય વધારે લાગે છે. તો એને આપણે દીર્ઘસૂત્રી નહીં કહીએ, એની માટે આ શબ્દ વાપર્યો છે કુંઠ. તો આવા વિશેષ શબ્દ આપણને આ અધ્યાયની અંદર નામલિંગ અધ્યાયની અંદર જોવામાં મળે છે. ત્યારબાદ નો જે અધ્યાય છે એ આજનો આપણો મુખ્ય વિષય તરીકે, અથવા તો હું પુરાણી છું અને મને આ વિષય ગમે છે એટલા માટે એની અંદર આપણે વિશેષ આજે સમય લઈશું. હવે 368મો અધ્યાય, એની અંદર પ્રલયનું વર્ણન છે. પ્રલય નો અર્થ શું થાય? પ્રતિસર્ગ. જે રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એ જ રીતે સૃષ્ટિનો લય પણ થાય છે. આપણે બધાએ કદાચ રેડિયો વાપર્યો હશે અને એ રેડિયાની ઉપર એક એરિયલ આવે, એનો એન્ટીના આવે. એ એન્ટીના કેવી રીતનું હોય છે કે એને એકમાંથી બીજું ખુલે, બીજામાંથી ત્રીજું ખુલે, ત્રીજામાંથી ચોથું ખુલે અને એ રીતે પછી આખું ખુલી જતું હોય છે. તો એને હું સર્ગ માનું છું. અને પ્રતિસર્ગ તો જેમાંથી જે આવ્યું હોય એની અંદર પાછું જતું રહે તો એને પ્રતિસર્ગ એટલે પ્રલય. છેલ્લે જ્યાંથી જે રીતે આવ્યું હોય એ જ રીતે પાછું અંદર જતું રહે એને પ્રલય માનવામાં આવે છે. પ્રલય પુરાણોની અંદર 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે. નૈમિત્તિક, પ્રાકૃતિક, નિત્ય આત્યંતિકો લય. સંસ્થેતિ કવિભિ પ્રોક્તા ઋષિભિ તત્વદર્શિભિ સંસ્થેતિ કવિભિ પ્રોક્તા સ્વભાવ. તો એ 4 પ્રકારના એ નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલય એ જ પ્રમાણે આની અંદર પણ એ પ્રલયોનું વર્ણન છે. એમાં ચતુર્વિધસ્તુ પ્રલયો પહેલો શ્લોક છે. આપણી પાસે પીડીએફ હોય તો એ જોઈ શકો છો. 368મો અધ્યાય છે. અગ્નિરુવાચ ચતુર્વિધસ્તુ પ્રલયો નિત્યો યઃ પ્રાણિનામ લયઃ સદા વિનાશો જાતાનામ બ્રાહ્મો નૈમિત્તિકો લયઃ ચતુર્યુગ સહસ્રાંતે. હવે 4 પ્રકારના પ્રલય જે બતાવ્યા છે એમાં અહીંયા પહેલા નિત્ય પ્રલયની વાત કરી છે. નિત્યો યઃ પ્રાણિનામ જાતાનામ વિનાશઃ નિત્ય પ્રલય. આ નિત્ય પ્રલય જે છે ને એ મારો ગમતો વિષય છે. નિત્ય પ્રલય આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાગ્યનું નિર્માણ શેનાથી થાય છે? તો ચાણક્ય નીતિની અંદર એવું કહ્યું કે પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દૈવમ ઇતિ કથ્યતે. પૂર્વ જન્મમાં કરેલું કર્મ એ ભાગ્ય બને છે. તો
એના સાથે આને સંગત થાય એવો આ વિષય છે, એટલા માટે એને આ લીધું છે. જાતાના પ્રાણીના વિનાશ પ્રત્યેક ક્ષણે, હરેક ક્ષણે જે વસ્તુ છે, જે એની ઉત્પત્તિ થઈ છે, એનો હરેક ક્ષણે વિનાશ થાય છે અને હરેક ક્ષણે નવો જન્મ થાય છે. તો પ્રત્યેક ક્ષણે વ્યક્તિનો નવો જન્મ થાય છે, કારણ કે વર્તમાનમાં જે સમય છે એ બીજી ક્ષણે એ સમય નથી. એટલે તત્કાલાવચ્છિન્ન તદ્દેશાવચ્છિન્ન એ વ્યક્તિ ત્યાં નથી, એ બદલાઈ ગયો છે. અને એટલા માટે ક્ષણે ક્ષણે વ્યક્તિનો નવો જન્મ થાય છે. ઉદાહરણથી આપણે એને સમજીએ તો સમજી લો કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ચાલે છે, ચાલતા ચાલતા ખાડો આવે છે અને ખાડામાં એ પડે છે. તો ખાડામાં પડવું એ એનું કર્મ છે, અને પડ્યા પછી એને વાગવું અથવા તો બચી જવું એનું કર્મનું ફળ છે. જો ભાગ્ય પૂર્વજન્મ થી કરેલા કર્મનું જો આપણે એવું માનતા હોઈએ કે પૂર્વજન્મ એટલે શું, પૂર્વજન્મ એટલે આપણો હમણાં જે જન્મ છે એની પહેલાનો જન્મ, જો આપણે એવું માનતા હોઈએ તો જે વ્યક્તિ જે ક્ષણે પડે છે એ ક્ષણે એને વાગવું જોઈએ નહીં, એનું ફળ એને ત્યારે મળવું જોઈએ. તો એ કરેલું કર્મ, કૂદકો મારવા રૂપી, પડવા રૂપી કરેલા કર્મનું ફળ બીજા જન્મની અંદર એને વાગવું જોઈએ, પણ એવું થતું નથી. તો તરત જ એને વાગે છે, તો અથવા તો એ બચી જાય છે. એટલે આપણે બચી જાય તો આપણે એવું કહેતા હોઈએ કે એનું ભાઈ ભાગ્ય, તો એ બચી ગયો. તો એ ભાગ્ય એ પૂર્વ જન્મમાં કરેલું કર્મ બીજા જન્મની અંદર ભાગ્ય બને છે. તો પૂર્વ જન્મનો અર્થ એક પૌરાણિક તરીકે અહીંયા હું નિત્ય પ્રલયમાં જો હું એને સ્વીકારું તો હરેક ક્ષણ એ વ્યક્તિનો નવો જન્મ છે. એટલે કે જે સમય છે એને એક ક્ષણ પહેલાનો એનો પૂર્વજન્મ. તો એ રીતે આપણે આ નિત્ય પ્રલયને સમજવું જોઈએ. હરેક ક્ષણે નદી હોય તો એ વહેવાના રૂપથી એનું સ્વરૂપ બદલાવે છે. સમજી લો કોઈ મકાનની અંદર આપણે એક ઘડો મૂકી દીધો છે અને બધું જ બંધ કરી દીધું છે, તો કદાચ 100 વર્ષ પછી એ ઘડો જીર્ણ થઈ જશે અથવા તો એમાં કઈ પરિવર્તન આવી જશે. તો એ જીર્ણ થવું અને પરિવર્તન આવવું એ કઈ એક રાત્રિનો ખેલ નથી. હરેક ક્ષણે એક ઘટની અંદર પરિવર્તન આવે છે, અને એ પરિવર્તન એટલે નવો જન્મ. આપણા શરીરની અંદર પણ હરેક ક્ષણે પરિવર્તન આવતું હોય છે, અને એ હરેક ક્ષણે, એટલા માટે શરીરમાં આપણે વર્ધતે ઇતિ વક્તુઃ, હરેક ક્ષણે વધતું હોય છે, હરેક ક્ષણે પછી એ જીર્ણ થતું હોય છે. તો હરેક ક્ષણે વ્યક્તિનો અથવા વસ્તુનો અથવા સૃષ્ટિનો અંદર કઈ ને કઈ પરિવર્તન આવે છે. એ પરિવર્તન એટલે નિત્ય પ્રલય. ત્યારબાદ કહ્યું છે બ્રાહ્મો નૈમિત્તિકો લય. આ શ્લોક પૂરો થઈ જાય છે, પછી બીજો શ્લોક શરૂ થાય છે ચતુર્યુગ સહસ્રાંતે પ્રાકૃત પ્રકૃત લય. આયા આપણને જે પીડીએફ પ્રાપ્ત થઈ છે એની અંદર આ ચતુર્યુગ સહસ્રાંતે નો અન્વય પ્રાકૃત પ્રલય સાથે કરીને બતાવ્યું છે. પણ એમાં આ ચતુર્યુગ સહસ્રાંતે એ જે પદ છે એ પદનો અન્વય આપણે પહેલા શ્લોક સાથે કરવો રહેશે, તો જ એ યોગ્ય અર્થ એનો આપણને પ્રાપ્ત થશે. કારણ કે નૈમિત્તિક પ્રલય કોને કહેવાય છે? ચતુર્યુગ સહસ્રાંત. ચતુર્યુગ સહસ્ત્રી જ્યારે વીતે ત્યારે એ નૈમિત્તિક પ્રલય થતો હોય છે. તો એ નૈમિત્તિક પ્રલય ક્યારે થાય? તો નૈમિત્તિક પ્રલય જે છે એ મનુષ્યના 1,32,00,00,000 માનવ વર્ષ પૂર્ણ થાય ત્યારે એક ચતુર્યુગી પૂરું થતું હોય છે, અને એ ચતુર્યુગ સહસ્ત્ર પૂરા થતા હોય છે. અને એ ચતુર્યુગ સહસ્ત્ર પૂરા થાય ત્યારે નૈમિત્તિક પ્રલય એને કહેવામાં આવે છે. અને નૈમિત્તિક પ્રલયની અંદર બ્રહ્માજીની એક રાત્રિ અને એક દિવસ, એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એટલે નૈમિત્તિક પ્રલય થતો હોય છે. ત્યારબાદ આગળ કહ્યું છે પ્રાકૃત પ્રકૃત લય. અને બ્રહ્માજીનું પણ આયુષ્ય છે, જેમાં મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય છે તેમ બ્રહ્માજીનું પણ 100 વર્ષનું, એની ગણના અલગ છે. તે બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ જાય
એવા સમયે જે પ્રલય થાય છે અને એમાં પ્રકૃતિની અંદર પ્રકૃતિમાંથી જ સંપૂર્ણ જે કઈ આપણને ચરાચર દેખાય છે એ બધું જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે અને પાછું એ પ્રકૃતિમાં એનો લય થઈ જાય એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. આત્યંતિકો જ્ઞાનાદ આત્મનઃ પરમાત્મની લયઃ. તો આત્યંત અને ચોથા પ્રકારનો જે લય બતાવ્યો છે એ લય આત્યંતિક લય એમાં બતાવવામાં આવ્યો છે. આત્યંતિક લય કોને કહેવામાં આવે છે? તો આત્યંતિક લયની કોઈ સીમા અથવા ઉંમર અથવા તો વર્ષ નથી. એ આ ક્ષણે પણ થઈ શકે છે અને કરોડો વર્ષ વીતી જાય તો પણ નથી થતો. તો એક કઈ રીતે થાય છે? તો જ્ઞાનાદ આત્મનઃ પરમાત્મની લયઃ. જ્ઞાન દ્વારા આત્માનો પરમાત્મામાં લય થાય ત્યારે એ આત્યંતિક પ્રલય થતો હોય છે. ત્યારબાદ નૈમિત્તિકસ્ય કલ્પાંતે વક્ષ્ય રૂપમ લયસ્ય તે ચતુર્યુગ સહસ્રાંતે ક્ષીણ પ્રાયે મહીતલે. હવે એ નૈમિત્તિક પ્રલય કેવી રીતે થાય છે એનું વિશદ વર્ણન આની અંદર બતાવવામાં આવ્યું છે. અનાવૃષ્ટિરતિ ગોગ્રા જાયતે શતવાર્ષકી તતઃ સત્વ ક્ષયઃ સ્યાચ્ચ તતો વિષ્ણુર જગત્પતિઃ ચિતો જલાની પિબતી ભાનો સત્પસુ રશ્મિષુ ભૂપાતાલ સમુદ્રાદિ તોયમ નયતે સંક્ષયમ. તો આ નૈમિત્તિક પ્રલયની શરૂઆત કઈ રીતે થાય છે? તો એમાં અનાવૃષ્ટિ અતિ ઓગ્રા જાયતે શતવાર્ષકી. 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થાય છે, વરસાદ થતો નથી અને વરસાદ ન થવાના કારણે જળનો અભાવ થાય છે અને એ સમયે ખૂબ તાપ પડે છે અને સૂર્યના 7 કિરણો દ્વારા આ સમુદ્ર સુકાવી દેવામાં આવે, પૃથ્વી ઉપર રહેલું જળ સુકાવી દેવામાં આવે, બધા જ લોકની અંદર રહેલું જળ પણ સુકાવી દેવામાં આવે છે. ભૂપાતાલ સમુદ્રાદિ તોયમ નયતિ સંક્ષયમ. ખાલી પૃથ્વીલોકની વાત નથી, પાતાળ સુધીની વાત છે અહીંયા. અને એ બધું જ જળ સૂર્યના જે 7 કિરણો હોય છે એ સુકાવી દે છે અને એ 7 કિરણો જે જળને સુકાવે છે ને એ જળનું પાન એ કરે છે અને એ પાન કરવાથી પછી એ બલિષ્ઠ થાય છે. તતસ્તસ્યાનુભાવેન તોયાહારોપગૃહિતા તયેવ રશ્મયઃ સપ્ત જાયન્તે સપ્ત ભાસ્કરાઃ. અને એ જ 7 સૂર્યના કિરણો 7 સૂર્ય બની જાય છે અને દહન શેષમ ત્રૈલોક્યમ સપાતાલ તલમ બીજ કર્મપૃષ્ઠ સમાભૂત સ્યાત તતઃ કાલાગ્નિ રુદ્ર. અને એ જળ પી પીને બલિષ્ઠ થયેલા એ સૂર્ય એ સંપૂર્ણ સંસારને, સંપૂર્ણ બ્રહ્માંડને પછી એ તપાવે છે અને ક્ષય કરે છે. અને ક્ષય કરે છે ત્યારે આ ભૂમિ કેવી થઈ જાય છે એનું વર્ણન એ કરે છે. કૂર્મ પૃષ્ઠ સમાભૂ સ્યાત તતઃ કાલાગ્નિ રુદ્ર. તો કર્મ પૃષ્ઠ સમાભૂ, કૂર્મ પૃષ્ઠ સમાભૂ. કૂર્મ એટલે કાચબો અને કાચબાની જે પીઠ હોય છે એ જે મજબૂત હોય છે એમ આ એક મજબૂત જથ્થો એ બની જાય છે, કારણ કે જળનો અભાવ થઈ જાય છે અને જળનો અભાવ થઈ જાય એટલે વસ્તુ જે હોય છે એ કડક બની જતી હોય છે. ઉદાહરણમાં આપણે આમ સમજીએ તો કોઈ દૂધ છે, લિક્વિડ છે, એ દ્રવ્ય દ્રાવણ છે, એને આપણે ગરમ કરીએ, ગરમ કરવાથી એમાંથી જે જળનો ભાગ હોય છે એ જળનો ભાગ ધીરે ધીરે બળવા મળે છે અને એક સમય એવો આવે છે કે એ દૂધ એક ગઠ્ઠા સ્વરૂપે થઈ જતું હોય છે. તો એ જ રીતે આ પૃથ્વી ઉપર અને આ પાતાળ સુધીના આ લોકોમાં જે કઈ જળ છે એ બધું ત્યારે એ બળી જતું હોય છે, સૂર્ય દ્વારા એને ખેંચી લેવામાં આવતું હોય છે. ત્યારે આ પાતાળ સુધીના બધા લોક છે એ કૂર્મ પૃષ્ઠ જેવા મજબૂત થઈ જતા હોય છે અને એ સમયે કાલાગ્નિ રુદ્ર જે હોય છે એ શેષનાગના શ્વાસથી એ અગ્નિ વહાવે છે અને અગ્નિની અંદર પછી એ પાતાળથી લઈને ભૂમિ સુધીના ભાગને એ બાળી દે છે. અને જયારે એ બાળી દે છે ત્યારે એ કેવું લાગે છે? તો અંબરીશ મિવા ભાતિ ત્રૈલોક્યમ અખિલમ તથા તતસ્તાપ પરિતાસ્તુ લોકદ્વય નિવાસિનઃ. અને અંબરીશ મિવા ભાતિ. અંબરીશનો અર્થ અહીંયા કર્યો છે ભઠ્ઠો. જે અગ્નિનો ભઠ્ઠો હોય એ અગ્નિના ભઠ્ઠા સમાન એ થઈ જાય છે
અને એ સમયે એ લોકની અંદર રહેવા વાળા જે લોકો હોય છે, તો આશ્ચર્યની વાત તો એ છે કે આવી પરિસ્થિતિની અંદર પણ લોકો એ સમયે રહેતા હશે. તો એ સમયે સંતપ્ત થયેલા લોકો પછી મહરલોક તરફ એ લોકો પ્રયાણ કરે છે. અને મહરલોકની અંદર પણ જયારે એ અગ્નિ આવી જાય છે ત્યારે એ જનલોક સુધી જે વ્યક્તિઓ જે નિવાસ કરતા લોકો હોય છે એ જનલોકની અંદર પહોંચી જાય છે. ત્યારબાદ રુદ્રરૂપી જગદ્ગદ્વા મુખ નિશ્વાસ કો હરે ઉત્તિષ્ઠંતિ તતો મેધા નાના રૂપઃ સરિત્યુતઃ શતમ વર્ષાણિ વર્ષંતઃ સમયત્યગ્નિમુત્થિતં સપ્તર્ષિ સ્થાનમાક્રમ્ય સ્થિતેન દર્શि શતમ નરુ મુખ નિશ્વાસિતો વિષ્ણુર્નાશમ નયતિ તાન ઘનાન વાયું પીત્વા હરિશેષે શેતે ચેકાર્ણ વે પ્રભુ બ્રહ્મરૂપ દરહ સિદ્ધિર જલવેર મુનિભિ સ્તુતઃ. અને એ પછી ભગવાન વિષ્ણુના નાકમાંથી ઉત્પન્ન થયેલા વાયુ દ્વારા મેઘનું નિર્માણ થાય અને એ મેઘ 100 વર્ષ સુધી એ વર્ષા વરસાવે અને એ વર્ષાનું પાણી એટલું બધું વહી જતું હોય છે, સપ્તર્ષિના સ્થાન સુધી એ જળ ત્યાં પહોંચી જતું હોય છે. અને એવા સમયે પછી વળી પાછા એ વાયુ જે છે એ મેઘને વીખી નાખે છે. અને એ વાયુનું પછી ભગવાન વિષ્ણુ નસ્વર દ્વારા પાન કરી અને પછી એકાર્ણવની અંદર એ શયન કરી જાય છે. તો આ રીતે આખો પ્રાકૃતિક લયની વાત આની અંદર નૈમિત્તિક લયની વાત, નૈમિત્તિક પ્રલયની વાત બતાવવામાં આવી છે. તો આ તો નૈમિત્તિક થયો. તો હવે પ્રાકૃતિક માં અને નૈમિત્તિકમાં શું ફરક છે? તો મને એ વાંચવામાંથી એવું ખ્યાલ આવે છે કે બ્રહ્માજીની એક દિવસ પૂરો થાય ત્યારે આ નૈમિત્તિક પ્રલય થાય અને બ્રહ્માજીનું આખું આયુષ પૂરું થઈ જાય, 100 વર્ષ એમના પણ પૂર્ણ થઈ જાય ત્યારે પ્રાકૃતિક પ્રલય થાય છે. અને પ્રાકૃત પ્રલય જે છે એ કઈ રીતે થાય છે? તો બસ આ જ રીતે એનું આખું થાય છે. પણ પછી શું થાય છે? તો એ જ રીતે એમાં બતાવો મહદાજર વિકારસ્ય વિશેષાસ્તસ્ય સંશય કૃષ્ણેચ્છા કારિતે તસ્મિન સંપ્રાપ્તે પ્રતિસંતરે આપો પ્રસંતિરે પૂર્વમ. તો એનો લય આ રીતે તો થઈ ગયો. પછી જયારે પંચમહાભૂત બચે છે એ પંચમહાભૂતનો પણ લય પોતાની પ્રકૃતિમાં થઈ જવો. હરેક ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન જેમાંથી થાય છે એને પ્રકૃતિ કહેવાય છે, અને જે ઉત્પન્ન થયો હોય છે એ જેમાંથી ઉત્પન્ન થયું એની વિકૃતિ કહેવામાં આવે છે. તો જેની પ્રકૃતિમાંથી ઉત્પન્ન જેની પ્રકૃતિ હોય એ પ્રકૃતિની અંદર એમાં ધીરે ધીરે મળતા જાય છે. તો સૌથી પહેલા શું થાય છે? આપો પ્રસંતિરે પૂર્વમ ભૂમિર ગંધાધિકમ ગુણાન. તો સૌથી પહેલા આપ સર્વે જાણો જ છો કે આ પંચમહાભૂતની ઉત્પત્તિ કઈ રીતે? આકાશાત વાયો અગ્નિ અગ્નેર જલમ ને જલાત પૃથ્વી. તો એ જેમાંથી એ ઉત્પન્ન થાય એમાંથી વળી પાછું એ અંદર મળી જાય એટલે પૃથ્વી જે છે, પૃથ્વીનો ગુણ છે ગંધ. તો એ ગંધરૂપી ગુણને એ જળ જે છે એ શોષી લે છે, ગ્રસિત કરી લે છે. અને પૃથ્વીમાંથી ગંધ તત્વ નીકળી જાય એટલે પછી એમાં કઈ બચતું નથી, એટલે એ પૃથ્વી કહેવાય જ નહીં. એટલે પછી એ આખું એક રસ રૂપે એ જળની અંદર પૃથ્વી એ મળી જાય છે. ત્યારબાદ શું થાય છે? આત્મગંધાત તો ભૂમિ પ્રલયાત્યાય કલ્પતે. અને એ રીતે પોતાના આત્માની એટલે પોતાનો જે ગંધરૂપી ગુણ છે એનો લય થઈ જાય એટલે પોતાનો પૃથ્વીનો પણ એ જળની અંદર લય થઈ જતો હોય છે. રસાત્મિકાશ્ચ તિષ્ઠન્તિ યાપસ્તાસામ રસો ગુણઃ પીયન્તે જ્યોતિષા તાસુ નષ્ટા સ્વપ્નિષ્ઠ દીપ્યતે. અને એક જળ જે વધે છે એ જળનો ગુણ છે રસ. તો એ રસનું ગ્રસન કરે છે, રસને ગ્રસી લે છે, એ તેજ છે, એ અગ્નિ છે. અને જળનો જે ગુણ છે એ ગ્રસિત થઈ જાય ત્યારે જળનો પણ અગ્નિની અંદર લય થઈ જતો હોય છે. જ્યોતિષોપી ગુણમ રૂપમ વાયુર ગ્રસતિ ભાસ્વરમ નષ્ટે જ્યોતિષ વાયુશ્ચ બલિદોહૂયતે મહાન. અને એ પ્રમાણે અગ્નિનો જે ગુણ છે, જ્યોતિનો જે ગુણ છે એ રૂપ છે, એ રૂપને વાયુ ગ્રસિત કરી લે છે અને અગ્નિ વાયુની અંદર લયથી જતો હોય છે.
અને ત્યારબાદ વાયોરપી ગુણમ સ્પર્શમ આકાશમ ગ્રસતે તતઃ વાયુ નષ્ટે તુ ચાકાશમ નીરવમ તિષ્ઠતે દ્વિજ. અને એ વાયુનો જે સ્પર્શ રૂપી ગુણ છે એ આકાશ દ્વારા ગ્રસિત થાય છે અને વાયુનો આકાશની અંદર લઈ જતો હોય છે. ત્યારબાદ આકાશસ્યાત વૈ શબ્દમ ભૂતાદિર ગ્રસ્તે ચખમ અભિમાનાત્મકમ ખંચ ભૂતાદિન ગ્રસતે મહાન. તો આકાશનો જે ગુણ છે શબ્દ ગુણકમ આકાશમ. તો આકાશનો જે ગુણ છે શબ્દ એ પણ અહંકારની અંદર એનો લય થઈ જાય છે અને એ આકાશનું પણ અહંકારની અંદર લય થતો હોય છે. અને અહંકારનો લય જે છે એ પ્રકૃતિની અંદર, પ્રકૃતિ પણ બે પ્રકારની એમાં બતાવી છે, વ્યક્ત અને અવ્યક્ત. તો એ આકાશનો અહંકારનો વ્યક્ત પ્રકૃતિની અંદર લય થાય, વ્યક્ત પ્રકૃતિનો અવ્યક્ત પ્રકૃતિમાં લય થાય અને અવ્યક્ત પ્રકૃતિ અને પુરુષ પછી પરમાત્માની અંદર લીન થઈ જાય છે. અને આ રીતે પ્રાકૃત પ્રલય નું વર્ણન અગ્નિ પુરાણની અંદર કરવામાં આવ્યું છે. એ સમયે માત્ર ને માત્ર એક પરમાત્મા બચે છે, પરમાત્મા હોય છે. સત્તા માત્રાત્મકે જ્ઞેય જ્ઞાનાત્માન્યાત્મનઃ પરે. અને એ સમયે સત્તા માત્ર જ્ઞાનાત્મ જે આત્માથી પરે છે, જે જ્ઞેય છે એ તત્વ માત્ર ને માત્ર રહે છે. અને એ રીતે વળી પાછો અમુક સમય થઈ જાય કે વળી પાછો એમાંથી જેવી રીતે પ્રકૃતિમાંથી અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત પ્રકૃતિ, એમાંથી મહત્તત્વ, એમાંથી અહંકાર, એમાંથી આકાશ, પછી આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી વળી પાછી પૃથ્વી, આ રીતે વળી પાછું એ ઉત્પન્ન થાય છે. તો આ રીતે પ્રાકૃત પ્રલયની વાત અગ્નિ પુરાણની અંદર કરવામાં આવી છે. ત્યારબાદ 370મો જે અધ્યાય છે એની અંદર આત્યંતિક લયની વાત કરવામાં આવી છે. જેમ પહેલા કહ્યું એ પ્રમાણે આત્યંતિક લય જે છે એની કોઈ સીમા, એટલે એનું કોઈ વર્ષ નથી હોતું, એનો કોઈ સમય નથી હોતો. એ આ ક્ષણે પણ થઈ શકે છે અને કરોડો વર્ષ પછી પણ નથી થતો. આત્યંતિક લય કોને કહેવામાં આવે છે? તેમાં અગ્નિનારાયણ કહે છે આત્યંતિકમ લયમ વક્ષે જ્ઞાનાદ આત્યંતિકો લયઃ આધ્યાત્મિકાદિ સંતાપમ જ્ઞાત્વા સ્વસ્ય વિરાગતઃ. તો આત્યંતિકમ લયમ વક્ષ્ય. હવે અહીંયા આત્યંતિક લય કહે છે ત્યારે કહે છે જ્ઞાનાદ આત્યંતિકો લયઃ. જ્ઞાનથી આત્યંતિક લય થાય છે. પોતાના જ્ઞાન દ્વારા, અહીંયા જ્ઞાનનો અર્થ માત્ર ને માત્ર જાણી લેવાથી લય થાય એવું નથી. તો એ શું જાણવાની વાત છે? તો આ સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે એનો વિનાશ થાય છે, આ બધું આપણે જાણી તો લઈએ છીએ શાસ્ત્રના માધ્યમથી અને ઉપનિષદો અને વેદોના માધ્યમથી. આ બધું આપણે જાણી લઈએ છીએ, છતાં પણ આપણો આત્યંતિક લય થતો નથી. તો જાણવું અને જ્ઞાન થવું આ બંનેમાં ફરક છે. શું ભેદ છે? તો આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ કે અગ્નિ ગરમ હોય છે એ ખાલી જાણવું, એને જાણ્યું કહેવાય. અને એને સ્પર્શ કરીને પછી આપણને અનુભવથી જે જ્ઞાન થાય છે એનો અનુભવ કર્યો કહેવાય. તો આ અનુભવ થી જે આપણને જ્ઞાન થાય છે, અનુભવથી થયેલા જ્ઞાનથી આત્માનું જ્ઞાન જયારે અનુભવથી થાય છે ત્યારે એ જીવનો આત્યંતિક, એ આત્માનો આત્યંતિક લય થતો હોય છે. તો આધ્યાત્મિકાદિ સંતાપમ જ્ઞાત્વા સ્વસ્ય વિરાગતઃ. આધ્યાત્મિક સંતાપો જે છે એ સંતાપોને જાણીને અને વિરાગ દ્વારા પછી એ આત્યંતિક લય તરફ થતો હોય છે. આધ્યાત્મિક સંતાપ શું છે તો એ આગળ બતાવે છે. આધ્યાત્મિકસ્તુ સંતાપ શારીરો માનસો દ્વિધા. શારીરિક અને માનસિક બે પ્રકારના અહીંયા આધ્યાત્મિક સંતાપો જે છે એ બતાવવામાં આવ્યા છે. તો આધ્યાત્મિક સંતાપો જે બતાવવામાં આવ્યા છે એમાં શારીરિક આધ્યાત્મિક સંતાપ જે છે એમાં બતાવવામાં આવ્યું છે શારીરિકો બહુબીર ભેદે સ્થાપો સૌ સ્વેતામ વિજ त्यक्त्वा जीवो भोग देहम गर्भमाप्नोति कर्मभिः आतिवाहिक संयस्तु देहो भवति रहित द्विज केवलम स मनुष्याणां मृत्यु काल उपस्थिते.
અહીંયા મનુષ્ય માટે કોઈ વાત કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે એવા સમયે એનું જે શરીર હોય છે પંચમહાભૂતમાં મળી જાય છે ત્યારે એક આતિવાહિક દેહ એને આપવામાં આવે છે, જે દેહ દ્વારા, જે શરીર દ્વારા યમ માર્ગ સુધી અને નરકની અંદર અથવા તો સ્વર્ગની અંદર દુઃખ અથવા તો સુખ જે ભોગવે છે એ શરીરની અંદર ભોગવે છે. ગરુડ પુરાણની અંદર પણ એ જ બાબત બતાવવામાં ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ આત્માને કોઈ છેદી ન શકે, પાણી એને ભીનો ન કરી શકે, અગ્નિ બાળી ન શકે, તો પછી મૃત્યુ પછી વ્યક્તિને જે પીડાઓ આપવામાં, નરકમાં પીડાઓ આપવામાં આવે છે કયા શરીરની અંદર આપવામાં આવે છે? શરીર તો અહીંયા છોડીને જાય છે. તો એની માટે ગરુડ પુરાણની અંદર કહ્યું છે અંગુષ્ઠ માત્ર એ જીવને શરીર આપવામાં આવે છે. અને અહીંયા એનું નામ બતાવ્યું છે આતિવાહિક સંજ્ઞક. આતિવાહિક એ શરીરનું નામ આમાં બતાવવામાં આવ્યું છે. અને એ આતિવાહિક દેહની અંદર વાયુ રૂપે જીવ વાયુ રૂપે આતિવાહિક દેહની અંદર એ પ્રવેશ કરે છે અને પછી યમ માર્ગ જે છે એ 1 વર્ષ સુધી, આમાં 1 વર્ષ બતાવ્યું છે કે યમ સુધી વ્યક્તિના મૃત્યુ પછી યમ સુધી પહોંચતા એને 1 વર્ષ લાગે છે. જ્યાં સુધી એને સપિંડિક શ્રાદ્ધ કરવામાં ન આવે 1 વર્ષે અંતે, ત્યાં સુધી એ આતિવાહિક એટલે કે પ્રેત ની ઉપાધિ એને પ્રાપ્ત થયેલી, એ પ્રેતત્વને પ્રાપ્ત કરેલો હોય છે 1 વર્ષ સુધી. ગરુડ પુરાણની અંદર 13 મહિના બતાવ્યા છે કે 13 મહિને એ જીવ જે છે યમ પાસે પહોંચે છે, પણ આમાં 1 વર્ષ બતાવ્યું છે. અને એ વર્ષ દરમિયાન જે કોઈ મૃત્યુ પાછળ એના જે સ્વજનો હોય છે, જે પણ પિંડદાન કરે છે અને જે કઈ અન્નદાન કરે છે એ શરીર દ્વારા એ ભોગવે છે અને પ્રાપ્ત કરે છે. પછીનો જે શ્લોક છે 6થો શ્લોક એ બહુ મહત્વનો છે. કર્મ ભૂમિ ઇયમ બ્રહ્મન ફલ ભૂમિ અસૌ સ્મૃતા યમો યોનિષ્ઠ નરકા નિરૂપયતિ કર્મણા. આ જે ભૂમિ છે એ કર્મ ભૂમિ છે. પૃથ્વી લોક જે છે એ કર્મ ભૂમિ છે અને ફલ ભૂમિ અસૌ સ્મૃતા, અસૌ નો અહીંયા સ્વર્ગ અથવા તો નરકની વાત છે. એ કર્મ ફળ ભૂમિ છે. અને યમ જે છે એ હરેક વ્યક્તિઓને નરકમાં અથવા તો સ્વર્ગની અંદર પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. તો વાયુ રૂપે એ આતિવાહિક સંજ્ઞક શરીરની અંદર એ જીવ મૃત્યુ પછી પ્રવેશ કરે છે. બાંધવાનામ અસૌ શૌચે બાંધવાનામ શૌચે તુ દેહે ખલ્વાતિવાહિકે તિષ્ઠન નયતિ ધર્મભ્ય દત્તપિંડાશનં તતઃ ત્યંત્યક્ત્વા પ્રેતદેહં તુ પ્રાપ્યાન્યમ પ્રેતલોકતઃ. અને એ આપણે બતાવ્યું છે બંધુ બાંધવો દ્વારા એના મૃત્યુ પછી જે પણ પિંડદાન કરવામાં આવે છે એ ખાઈને એનો ભોગ કરીને એ જે માર્ગ હોય છે યમ માર્ગ એ વટાવતો હોય છે અને પછી એ છેલ્લે પ્રેતત્વમાંથી મુક્ત હોય છે. પછી જો વ્યક્તિ પાપી હોય તો યમના દૂતો હોય છે એને મારતા મારતા લઈ જતા હોય છે, એને પીડા આપતા આપતા લઈ જતા હોય છે. અને જો પુણ્યશાળી હોય છે તો એમની પૂજા અને પ્રદક્ષિણા કરતા હોય છે. તો આ રીતે એમાં બતાવ્યું છે. પછી નરકની અંદર જો ખરાબ કર્મ કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય તો વ્યક્તિને નરક લોકની અંદર મોકલવામાં આવે છે. અને થોડાક કર્મ બાકી રહી જાય પછી પાછો એને મૃત્યુ લોકની અંદર મોકલવામાં આવે છે. એટલે આપણને અહીંયા પ્રશ્ન થતો હોય છે કે વ્યક્તિના મૃત્યુ પછી એને નરકની અંદર લઈ જવામાં આવે અથવા તો સ્વર્ગની અંદર લઈ જવામાં આવે તો સંપૂર્ણ કર્મનું ફળ એ સારા હોય કે ખરાબ હોય. સમજી લો કોઈ પાપી વ્યક્તિ છે, એને મૃત્યુ પછી નરકની અંદર લઈ જવામાં આવે છે. નરકની અંદર એ જે કઈ એના પાપ હોય છે એનો જે કઈ દંડ શાસ્ત્રોક્ત દંડ થતો હોય એ ભોગવી લીધા પછી તો એનું જે નામું હોય છે એ ક્લિયર થઈ જતું હોય છે. તો પછી સારા ઘરે જન્મ થવો જોઈએ. છતાં પણ આપણે એમ કહેતા હોય છે કે એના કઈક કર્મ હશે તો દરિદ્રના ઘરે અથવા તો પાપીઓના ઘરે અથવા તો સારા વ્યક્તિના ઘરે જન્મ થાય છે. તો એ સારા વ્યક્તિના ઘરે અથવા તો પાપી વ્યક્તિના ઘરે અથવા તો પોતાના કર્મ અનુસાર જન્મ થતા હોય છે. તો આમાં એવું બતાવવામાં આવ્યું છે કે નરકની અંદર અથવા તો સ્વર્ગની અંદર
જો નરકની અંદર એને મોકલવામાં આવે તો નરકની અંદર સંપૂર્ણ પાપનું ફળ એને ત્યાં આપી દેવામાં આવતું નથી. થોડું બાકી રહે છે ત્યારે પછી એને જન્મ આપી દેવામાં આવે છે. ત્યાંથી પછી એ પૃથ્વી લોક ઉપર યાદ કરે છે અને સ્વર્ગમાંથી પણ સંપૂર્ણ ફળ ત્યાં એને ન મળે અને થોડું કર્મ એનું બાકી રહે ત્યારે એને પૃથ્વી ઉપર મોકલી દેવામાં આવે છે. અને એ જ શ્લોક અહીંયા બતાવવામાં આવ્યો છે કે કોઈ અમુક પુણ્યાત્માઓ હોય છે જે સ્વર્ગની અંદર હોય અને સ્વર્ગમાં થોડું કર્મ બાકી રહી ગયા હોય અને પછી જન્મ લેતા હોય છે. ગીતાજીની અંદર પણ આ શ્લોક છે, શુચિનામ શ્રીમતામ ગેહે સ્વર્ગ ભ્રષ્ટો વિજાયતે ત્યાયોગ ભ્રષ્ટો વિજાયતે છે. તો પુણ્યશાળી આત્માઓ જે હોય છે એ સ્વર્ગમાંથી શ્રીમંતોના ઘરે, પવિત્ર વ્યક્તિઓના ઘરે એ સ્વર્ગ ભ્રષ્ટ જે હોય છે, સ્વર્ગથી આવતા હોય છે, એ એમના ઘરે જન્મ લેતા હોય છે. પુણ્ય તિષ્ઠતિ ચેત પાપમ તેન પુત્તમ તદા ભવેત. એટલે એ બધી જ વાતો આમાં એ આગળ કરી છે. અને પછી હવે ગર્ભની અંદર જયારે એ આવે છે તો કઈ રીતે ગર્ભની અંદર આવે છે એ આમાં અતિવાહિત સંગતની જે વાત કરી, મૃત્યુ પછી જે વ્યક્તિને શરીર પ્રાપ્ત થાય છે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે વાયુ રૂપે વાયુભૂતા પ્રાણિનશ્ચ ગર્ભતે પ્રાપ્તવંતે. 7મા શ્લોકની અંદર એ પ્રમાણે કહ્યું કે ભાઈ એ મૃત્યુ પછી અતિવાહિત સંજ્ઞક જે શરીર એને આપવામાં આવે છે એમાં વાયુ રૂપે એ પ્રવેશ કરે છે. પણ ગર્ભની અંદર કઈ રીતે પ્રવેશ કરે છે એ આમાં મને વાંચવામાં આવ્યું નથી, હશે તો પણ મને એ ધ્યાને આવ્યું નથી. પણ મહાભારતની અંદર મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે અંતરિક્ષમાંથી એ જળ રૂપે એ નીચે આવે છે, ઝાકળ રૂપે નીચે આવે છે, જળ રૂપે નીચે આવે છે. અને એ જળ અથવા તો ઝાકળ એ કોઈ શાક, અન્ન વગેરે ની અંદર એ જાય છે. ત્યાંથી એ વ્યક્તિ અન્ન ખાતો હોય, શાક ખાતો હોય તો એના માધ્યમથી પોતાના વ્યક્તિના શરીરની અંદર જાય છે અને પછી એ ગર્ભની અંદર વીર્ય માર્ગથી જતો હોય છે. તો એ ગર્ભની અંદર એ જળ માર્ગથી જતો હોય છે. વર્તમાન સમયની અંદર મોટે ભાગે આપણને એવા પ્રશ્નો જોવા મળતા હોય છે કે વ્યક્તિને સંતાન નથી થતા. તો એક કારણ કદાચ આમાં એવું પણ હોઈ શકે કે મિનરલ વોટર જે પીવામાં આવે છે અને દવા વાળું શાકભાજી કદાચ ખાવામાં આવે છે તો આત્મા અંદર આવ્યો તો હોય પણ મિનરલ વોટર થી કદાચ નીકળી પણ જતો હોય, આવું સંભવ થઈ શકે કે નહીં એ પ્રશ્ન છે. પણ એ જળ માર્ગથી એ ગર્ભની અંદર પ્રવેશ કરે છે. જળ માર્ગથી શાકમાં, શાક વગેરે અન્નમાંથી કોઈ પુરુષની અંદર અને એના અવિદ્ય માર્ગથી પછી ગર્ભની અંદર જીવ જતો હોય છે. તો ગર્ભાવસ્થાની અંદર જીવની કઈ દશા થતી હોય છે અને કયા મહિને કેટલો એનો વિકાસ થતો હોય છે એ વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. જીવ પ્રવિષ્ટો ગર્ભતો કલલેત્યત્ર તિષ્ઠતિ ઘનીભૂતમ દ્વિતીયેતુ તૃતીય અવયવાહ તતઃ. પહેલા મહિનાની અંદર એક કલલના એટલે કે એક માંસપિંડ, એક નાનો એવો પિંડ હોય છે. કલકલ પિંડ પણ નથી હોતો, એ કલકલ શબ્દ કરે છે એટલા માટે એનું નામ કલલ પડ્યું છે. એટલે એ બુદ્ધ ના અર્થમાં એટલે પરપોટાના રૂપમાં એ હોય છે. ત્યારબાદ બીજા મહિને ઘનીભૂતમ દ્વિતીય, એ બીજા મહિને એ ઘન સ્વરૂપે થાય છે. ત્રીજા મહિને એના અવયવ આવે છે. હવે આ ત્રીજા મહિને જે અવયવ આવે છે ને એના ઉપરથી મને એક સંદર્ભ મળે છે કે આપણે જે 16 સંસ્કાર છે એ 16 સંસ્કારની અંદર ત્રીજા મહિને પુંસવન સંસ્કાર આપણે કરીએ છીએ. તો એ પુંસવન સંસ્કારમાં એ વિનિયોગની અંદર આપણે એ નક્કી કરવાનું હોય છે કે પુરુષ કે સ્ત્રી, બાળક જોઈએ છે કે બાલિકા જોઈએ છે. એટલા માટે પુંસવન એનું નામ, પું એટલે પુરુષ નું સવન એટલે વાસ કરવો, એટલા માટે કદાચ તૃતીય મહિને પુંસવન સંસ્કાર થતા છે, કારણ કે તૃતીય મહિને એને અવયવ આવે છે. ચતુર્થે અસ્થિની માસમ પંચમે રોમ સંભવ. ચતુર્થ મહિનો જયારે ગર્ભનો હોય છે ત્યારે એમાં એની ત્વચા અને માંસ અને અસ્થિ ઉત્પન્ન થતા હોય છે. 5મા મહિને રોમ સંભવ ના જે રોમ છિદ્ર હોય છે એ 5મા મહિને થતા હોય છે. 6ઠા મહિને ષષ્ઠે ચેતોત જીવસ્ય દુઃખમ વિંદતિ સપ્તમે. 6ઠા મહિને એને ચેત એટલે મન આવતું હોય છે અને એ પછી એને ખ્યાલ આવતો હોય છે કે હું આ છું,
ને હું પહેલા પૂર્વ જન્મ મેં આ કર્મ કર્યા છે, અને 7મા મહિને એને દુઃખ પ્રાપ્ત થતું. દુઃખમ વિંદતિ સત્યમે જરાયુ વેષ્ટિતે દેહે મૂર્ધની તત્વાંજલિ તથા, અને એ સમયે પછી એને પોતાના કર્મનું ભાન થતું હોય છે, અને પૂર્વ જન્મમાં મેં આ પાપ કર્યા છે, આ કર્મ કર્યા છે, અને ખુદ દુઃખ એની અંદર ગર્ભની અંદર હોય છે. પછી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, અને વારંવાર ભગવાનને પ્રાર્થના કરી અને પછી એ કહે છે કે મને આમાંથી મુક્ત કરો. હું હવે બહાર નીકળ્યા પછી આ આત્મજ્ઞાનનું જ આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરીશ, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીશ, પુણ્ય કર્મ કરીશ, વગેરે વગેરે. એ આપ સર્વે જાણો જ છો. ભાગવતજીની અંદર પણ એનું વિશેષ વર્ણન કરેલું છે. અને એ પછી ગર્ભની અંદર માતુર આહાર પીતમ તુ સપ્તમે માસી પાસનતે, 7મા મહિને માતા જે આહાર ગ્રહણ કરે છે, જે ભોજન લે છે, એ 7મા મહિને પછી જે માતા ખાય છે, જે પીવે છે, એ જ બાળકને પ્રાપ્ત થતું હોય છે. અને એ રીતે 8મા મહિને અષ્ટમે નવમે માસે ભૂષણ ઉદ્વિજતે તથા, અને 8મા અને 9મા મહિને એને ખુબ અંદર પીડા થતી હોય છે, વ્યાધિ થતી હોય છે, અને એ દરમિયાન માતાને જો દુઃખ પડે, શારીરિક દુઃખ, તો બાળકને પણ ખૂબ દુઃખ અંદર કરતું હોય છે. એ રીતે પછી ભગવાનને પ્રાર્થના કરતો હોય છે, અને યોની માર્ગથી એનો વાયુના દબાણથી એનો જન્મ થતો હોય છે. તો એ રીતે આખું વર્ણન આની અંદર બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ શરીરના અવયવો કયા કયા છે એનું વર્ણન. આની અંદર તો અદભુત છે, બધું જીવ વિજ્ઞાન આખું સમાયેલું છે. તો શરીરના અવયવો બતાવવામાં આવ્યા છે 371મા અધ્યાયની અંદર. શ્રોત્રમ ત્વક ચક્ષુષી જીહ્વા ઘ્રાણમ દેખમ ચ ભૂતકમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાઃ ખાદીષુ તત્ગુણાઃ કાયુપસ્થૌ કરો પાદો વાગ ભવેત કર્મ હમ તથા ઉત્સર્ગાનંદકાદાન ગતિ વાગાદિ કર્મ છે. એટલે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, એનું કર્મ શું છે, એની તન્માત્રાઓ કઈ છે, એના વિષયો કયા છે, એ બધું વર્ણન આની અંદર બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ શરીરની અંદર જે અવયવો છે એમાં તો વિવિધ ઘણું બધું બતાવવામાં આવતું. મુખ્ય જે મને લાગે છે અહીંયા હું કહું છું કે 7 આશય, જલાશય, રુધિરાશ્રય, પુરુષ કરતા સ્ત્રીની અંદર એક આશય વધારે હોય છે. એ કયા કયા છે, તો એનો પણ અહીંયા શ્લોક આપવામાં આવ્યો છે. સપ્તાશયા સ્મૃતા દેહે રુધિરસ્યેક આશયઃ ક્લેશમણશ્ચામ પિત્તાભ્યામ પક્વાશયસ્તુ પંચમઃ વાયુમૂત્રાશય સપ્ત સ્ત્રીણામ ગર્ભાશયોષ્ટમઃ. અહીંયા 7 આશય બતાવવામાં આવ્યા છે. રુધિરાશય વ્યક્તિના શરીરની અંદર હોય છે, પછી શ્લેષ્માશ્રય, પછી આમાશય, પિત્તાશ્રય, પક્વાશ્રય, વાયુ આશય અને મૂત્રાશય. અને આના કરતા એક વધારે 8મું ગર્ભાશય એ સ્ત્રીની અંદર આપણને જોવા મળે છે, અને એ સ્ત્રીની અંદર હોય છે. ત્યારબાદ વ્યક્તિનો પ્રકૃતિના આધારે એનો સ્વભાવ નક્કી થાય. કફ પ્રકૃતિ વાળી વ્યક્તિ હોય તો એનો સ્વભાવ કેવો હોય, પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય તો એનો સ્વભાવ કેવો હોય, અને વાત પ્રકૃતિનો હોય તો એનો સ્વભાવ કેવો હોય છે. એટલે સ્વભાવ દ્વારા પણ આપણે કોઈની સાથે 5-10 મિનિટ વાતો કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ વાત પ્રધાન પ્રકૃતિ છે, કફ પ્રધાન પ્રકૃતિ છે, કે પછી પિત્ત પ્રધાન પ્રકૃતિ છે. તો એ બતાવો. ત્યારબાદ બાળકની જે આંખો હોય છે એ માતા અને પિતા પછી પ્રાપ્ત થતી હોય છે. જેમ કે નેત્રયોર મંડલમ શુક્લમ કપાદ ભવતી પૈતૃકમ. આપણી જે આંખ હોય છે એ આંખની અંદર જે સફેદ ભાગ છે એ કફ દ્વારા પિતૃ પક્ષથી, એટલે પિતૃથી એના પિતાજીથી એને પ્રાપ્ત થાય છે. અને કૃષ્ણમ ચ મંડલમ દાતા તથા ભવતી માતૃક. અને કૃષ્ણ મંડળ એટલે કૃષ્ણ તારાગ્રવર્તી આપણે જે કહીએ એ કાળી કીકી જે છે એ માતા દ્વારા એને પ્રાપ્ત થતી હોય છે. એટલે કે માતાની જેવી માતાના સ્વભાવ, માતાની આંખ જેવી હોય છે એવી એને પ્રાપ્ત થતી હોય છે, ને એ વાત પ્રધાન વાત દ્વારા પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ આપણા શરીરની અંદર હાડકા કેટલા હોય છે, તો એમાં 18,000 હાડકા આપણા શરીરની અંદર બતાવવામાં
આવ્યા છે. પંચપેશી શતાન્યેવ ચત્વારિંશत् ચતુર્વગા ચતુર્શતમ તુ શાખાસુ અંતરાદૌ ચ ષષ્ટિકા સ્ત્રીણામ ચૈકાધિકા વૈ સ્યાદ વિંશતિશ્ચતુરુત્તરા સમયોર દશયો નવ ચ ત્રયોદશ તથાશયે. એમાં સંધિઓ પછી એ બતાવવામાં આવે છે. સાંધાઓ જે આપણા શરીરની અંદર હોય છે એ 210 સાંધાઓ આપણા શરીરની અંદર બતાવવામાં આવ્યા છે. આપણા શરીરની અંદર સ્નાયુની સંખ્યા જે છે એ 9 બતાવવામાં આવી છે. અને માંસપેશિયા જે હોય છે, માંસપેશી પણ 500 બતાવવામાં 500 માંસપેશીઓ બતાવવામાં આવી છે. અને પુરુષ કરતા સ્ત્રીની અંદર માંસપેશિયા જે હોય છે, માંસપેશી એ 27 વધારે હોય છે. તો એમાં પણ સ્ત્રીની અંદર માંસપેશી વધારે હોય છે. ત્યારબાદ નાડી આપણા શરીરની અંદર કેટલી છે? તો શરીરની અંદર જે નાડીઓ છે એની સંખ્યા જબરદસ્ત બતાવી છે. 30,09,30,09,000 આપણે આ શરીરની અંદર નાડીઓ હોય છે એ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણા જે રોમ છિદ્ર છે એ 72 કરોડ રોમ છિદ્ર આપણા શરીરની અંદર હોય છે એ બતાવવામાં આવ્યા છે. તો આ આખા અવયવોની પછી પોતાના જીવ પ્રમાણે, પોતાના કર્મો પ્રમાણે જે ગતિ થાય છે એમાં સ્વર્ગનું અને નરકમાં જો પુણ્ય કર્મ કર્યા હોય તો એ સ્વર્ગની પ્રાપ્તિ થાય, પાપ કર્મ કર્યા હોય તો નરકની પ્રાપ્તિ થાય. તો નરકની પ્રાપ્તિ થાય જે પ્રમાણે કહ્યું, તો નરકનું વર્ણન પછી આગળના જે નરક કેટલા છે, એમાં શું શું છે, કેવા કર્મ કર્યા હોય તો કેવું નરક આપણને પ્રાપ્ત થાય છે. એમાં તો વિશેષ જોઈએ તો 8 જગ્યાએથી વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ જે હોય છે એના 8 જગ્યાએથી શરીરમાંથી જીવ જાય છે. તો દ્વે નેત્રે દ્વૌ તથા કર્ણૌ દ્વૌ તુ નાસા પુટૌ તથા ઉર્ધ્વ તુ સપ્તચિત્રાણિ અષ્ટમમ વદનમ તથા એતૈ પ્રાણો વિનિર્યાતિ પ્રાયશઃ શુભ કર્મણા. આ શુભ કર્મ કરવા વાળા જે વ્યક્તિઓ હોય છે એમના 8 જગ્યાએથી જીવ જતા હોય છે. પણ અધઃ પાયુ ઉપસ્થમ ચ અનેન અશુભ કાર્યણા, અશુભ કર્મ કર્યા હોય તો એ ઉપસ્થ એટલે ગુપ્તાંગોમાંથી એમનો જીવ જતો હોય છે. અને આના સિવાય પણ એક જગ્યાએથી જીવ જાય. મૂર્ધાનમ યોગિનો ભીત્વા જીવો યાત્યથ ચેચ્છયા યાતિ અથ ચ ઈચ્છયા, પોતાની ઈચ્છાથી. આ ઈચ્છયા શબ્દ બહુ મહત્વનો છે. મૂર્ધાનમ યોગિનો, યોગીઓ જે હોય છે એ પોતાનો જે બ્રહ્મરંધ્ર હોય છે, બ્રહ્મરંધ્રનું ભેદન કરીને એ શરીરમાંથી મુક્ત થતા હોય છે, પણ ઈચ્છાથી. હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય, પોતાની ઈચ્છાથી દેહ ત્યાગ કર્યો તો એક રીતે આત્મઘાત કહી શકાય. પણ આત્મઘાત અને યોગ માર્ગથી દેહનો ત્યાગ કર્યો બંનેમાં ફરક છે. આત્મઘાત જ્યારે વ્યક્તિ કરતો હોય છે ત્યારે એ આત્મઘાત કરવાનું કારણ સાંસારિક દુઃખ હોય છે. અને એ સાંસારિક દુઃખના કારણે જો વ્યક્તિ આત્મઘાત કરે તો એને પાપ લાગે. એ આત્મઘાતી મહાપાપી, આત્મઘાતી તો મહાપાપી કહેવામાં આવ્યો છે. પણ યોગીઓ જે છે એ આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી, જ્ઞાનનો, આ જાણકારીનો અનુભવ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ દેહનો ત્યાગ કરતા હોય છે. અથવા તો પરમાર્થે એક આપણી પાસે પુરાણની અંદર એવું એક પાત્ર છે કે પરમાર્થે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એ છે દધીચી ઋષિ, જેમણે દેવો માટે થઈને પોતાના શરીરનો ત્યાગ કરીને પોતાના અસ્થિ એમને આપ્યા હતા. તો આત્મઘાત અને આ પોતાની ઈચ્છાથી યોગીઓ જે ત્યાગ કરે એમાં થોડો આ ફરક છે. તો એ પ્રમાણે એ પ્રાણ જતા હોય છે. અને પ્રાણ ગયા પછી આતિવાહિક સંજ્ઞક એને જે આગળ જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું, આતિવાહિક સંજ્ઞક એને દેહ પ્રાપ્ત થતો હોય છે. અને પછી આમાં કર્મ અનુસાર નરક બતાવવામાં આવ્યા છે. આપણે જે માર્ગે જવું જ ન હોય એ માર્ગનું એડ્રેસ શા માટે પૂછીએ, પણ જે માર્ગે નથી જવું એ માર્ગનું પણ જ્ઞાન તો આપણને હોવું જોઈએ. કદાચ
આપણે જતા હોઈએ ને ખોટો માર્ગ છે કે સાચો માર્ગ છે એ જાણવા માટે ખોટો માર્ગ કયો છે એ પણ આપણને થોડી ખબર તો હોવી જોઈએ. એટલે 28 આમાં જે ભાષાંતર કર્યું છે, હિન્દી ભાષાંતર જે PDF છે એમાં 28 કરોડ નરક બતાવ્યા છે, પણ કોટીનો અર્થ આપણે આ પ્રકારે જ લઈશું. અને અષ્ટાવિંશતિરેવ અધઃ ક્ષિતેર નરક કોટયઃ એવું એમાં બતાવવામાં આવ્યું છે. અને એવ શબ્દ વાપર્યો છે, અષ્ટાવિંશતિ એવ. વિજ્ઞાન પણ કોઈ જગ્યાએ આમ ઠોસપૂર્વક નથી કહી શકતું આમાં આટલું જ છે, આનાથી વધારે કઈ નથી. પણ આપણા શાસ્ત્ર ઘણી બધી જગ્યાએ એવ શબ્દ મૂકીને પોતે કહે છે એના કરતા વિશેષ કઈ નથી, જે અમે કહ્યું છે એ પ્રમાણે જ છે, આવું પુરવાર કરે છે. અને એ સિદ્ધ થાય છે કે વિજ્ઞાન પણ એક શાસ્ત્રનો જ પ્રકાર છે, પણ લૌકિક ભાષામાં આપણે જેને વિજ્ઞાન માનીએ છીએ અને વૈજ્ઞાનિકો માનીએ છીએ એના કરતા આપણે ઋષિ મુનિઓ અને ભગવાન પોતાને મુક્તિ એવા શબ્દ મૂકીને એ સિદ્ધ કરે છે કે આમ જ છે, આમાં કોઈ મિનિમેક નથી. અષ્ટાવિંશતિ એવ અધઃ ક્ષિતેર નરક કોટયઃ. ક્ષિતે અધઃ પૃથ્વીની નીચે 28 નરકો, આમાં કરોડ બતાવ્યું છે, 28 કોટી 28 પ્રકારના નરકો નું વર્ણન બતાવવામાં આવ્યું છે. અને બસ એ પ્રમાણે એના નામો એની અંદર બતાવવામાં આવ્યા છે. એના નામો આપણે વખત સ્મરણ માત્રથી લઈ લઈએ તો ભયોત્કટા કાલરાત્રિ મહાચંદાચ ચંદયા કોલાહલા પ્રચંડાખ્યા પદ્મા નરક નાયિકા પદ્માવતી ભીષણા ચ ભીમા ચૈવ કરાલિકા. એટલે આ નરકની અંદર એની નરકની નાયિકાઓ પણ છે, એના નામ પણ આની અંદર આપવામાં આવે છે. એ પ્રમાણે 28 નરકો અને 28 કરોડ હોઈ શકે. આમાં કોટીનો અર્થ કરોડ પણ હોઈ શકે, હું એવું આખું નથી કહી શકતો. તો એ નરકો ના નામ આમાં બતાવવામાં આવ્યા છે. અને પછી કેવા કર્મ કર્યા હોય તો કેવા પ્રકારના નરકની અંદર જાય છે, તો એ આપ સર્વ જાણો જ છો કે તેલમાં તળવામાં આવે અને ગરમ અંગારા ઉપરથી વરસાવવામાં આવે, અસી પત્ર, અને એ બસ એ જ પ્રમાણેનું વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. જેવી રીતે ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર નરકો નું વર્ણન કર્યા પછી એ માર્ગે તમારે ન જવું હોય તો સરળ માર્ગ પણ છે. અને એ ભગવાનનું નામ સ્મરણ કરીને અજામિલનું જે ચરિત્ર મૂક્યું છે એ જ પ્રમાણે આની અંદર પણ આ નરકોમાં ન જવું હોય તો યમ નિયમ આસન વગેરે મૂકીને યોગ માર્ગથી પણ તમે સદમાર્ગે સ્વર્ગને પ્રાપ્ત અથવા તો આત્યંતિક લય સુધી તમે પહોંચી શકો, એ પ્રમાણે નું વર્ણન આમાં બતાવ્યું છે. તો 372મો અધ્યાય જે છે એની અંદર યમ નિયમ નું વર્ણન બતાવવામાં આવેલું છે. યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, બસ એ જ સૂત્રનો આ શ્લોકાત્મક છે કે ચિત્તવૃત્તિ નિરોધશ્ચ જીવ બ્રહ્માત્મનો પરઃ. ચિત્તવૃત્તિનો નિરોધનો અર્થ થાય છે અંકુશ. એની ઉપર અંકુશ લાવું. ચિત્તની જે વૃત્તિઓ છે, આપણી જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને આપણા વશમાં કરવી એ જ યોગ છે. ઇન્દ્રિયોને આપણા વશમાં કરવી એ જ યોગ છે. અહીંયા મને એક વાત યાદ આવે છે. ભગવાન બુદ્ધ એક વખત બજારમાં જતા હતા અને એવા સમયે એના મિત્ર સાથે એ વાત કરતા હતા, ત્યારે એના માથા ઉપર એક માખી બેઠી. માથા ઉપર જયારે માખી બેઠી ને ત્યારે હાથથી આમ ઉડાડી એટલે માખી ઉડી ગઈ. પણ ફરીવાર પાછું એને આ રીતે હાથ કર્યો એટલે એના મિત્રએ પૂછ્યું કે માખી તો ઉડી ગઈ છે, તમે શા માટે હવે એ પાછું બીજી વખત હાથ કર્યો? તો ત્યારે ભગવાન બુદ્ધ એમને કહે છે કે ભાઈ, પહેલી વખત જે મેં હાથ આમ કર્યો હતો ને એ મારા ધ્યાન વગર કર્યો હતો, એ એમનેમ જ થઈ ગયો હતો. એટલે હું એવો અભ્યાસ કરું છું કે મારી એક પણ ઇન્દ્રિય મારા કહ્યા બાર ન જાય, એટલે ફરીવાર હું આમ કરું છું કે હવે હું કરું છું. આ પહેલી વખત જે માખી ઉડાડી હતી એ સહજ ઉડી ગઈ હતી, એ મેં નથી ઉડાડી, ત્યારે મારું ધ્યાન નતું. તો આમ આ રીતે અભ્યાસથી પણ પોતાનું એક પણ અંગ પોતાની ઈચ્છા વગર હલવું ન જોઈએ. પોતાનું એક પણ જ્ઞાનેન્દ્રિય પોતાની ઈચ્છા વગર જ્ઞાન પ્રાપ્ત કરવી ન જોઈએ. આ રીતે ઇન્દ્રિયને કાબુમાં કરી લેવામાં આવે તો એ યોગ, એવું મારું માનવું છે. એની અંદર આગળ બતાવ્યું છે અહિંસા સત્યમ અસ્તેયમ બ્રહ્મચર્યા પરિગ્રહો યમઃ પંચ સ્મૃતા વિપ્ર નિયમા ભક્તિ મુક્તિદાહ.
પાંચ યમ બતાવવામાં આવે છે, નિયમ પણ આ યમ નિયમ એ બધા કેવા છે? ભુક્તિ મુક્તિ, ભોગ આપવા વાળા તો છે, સાથે સાથે મુક્તિ પણ આપવા વાળા છે. એની અંદર બતાવ્યું શૌચમ સંતોષ તપસી સ્વાધ્યાય ઈશ્વર પૂજન, શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પૂજન, અને પછી એક એક નું વળી પાછું વિસ્તૃત વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે કે અહિંસા એટલે શું. તો અહિંસા એ બહુ મોટો ધર્મ છે. અહિંસા પરમો ધર્મ જે કહી છે ને, તો પરમો ધર્મ એટલે શું એ એનું વિશદ આમાં મને દેખાણું કે ભૂતા પીડા અહિંસા સ્યાદ, અહિંસા ધર્મ ઉત્તમ તથા ગજપદિન્યાની પદાની પથગામના. ભૂત અપીડા, ભૂતા પીડા છે, ભૂત પીડા નથી, ભૂતા પીડા અહિંસા સ્યાદ, ભૂત કોઈ પણ પ્રાણી માત્ર ને આપણે પીડા ન આપવી એ અહિંસા છે. અને એ અહિંસા એ ઉત્તમ ધર્મ બતાવ્યો છે. કેવી રીતે? તો એનું ઉદાહરણ કહે છે કે યથા ગજપદે જ્ઞાની પદાની પથગામિનામ એવં સર્વમ અહિંસાયામ પરમાર્થમ અભિધીયતે. કોઈ પણ ધર્મ હોય એ બધા જ ધર્મ એ અહિંસાની અંદર સમાઈ જાય છે. જેવી રીતે સામાન્ય મનુષ્યના પગ હાથીના પગની અંદર આવી જાય છે. અસ્થિ પદે સર્વ પદમ નિમગ્ન, એ રીતે આ અહિંસાની અંદર બધા ધર્મનો સાર આવી જતો હોય છે. તો એ હિંસા જે છે, તો અહિંસા તો બતાવી, પણ હિંસા કોને કહેવાય એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. તો એમાં કહે છે ઉદ્વેગ જનનમ હિંસા સંતાપકરણમ તથા રૂપકૃતિ શોણિત કૃતિ તૈશુન્યકરણમ તથા ઇદસ્યાતિ નિષેધશ્ચ મર્મોદ્ઘાટનમેવ ચ સુખા પહ્નુતિ સંરોધો વધો દશ વિધા ચસા. આ 10 પ્રકારની હિંસા, આમાં આ 10 પ્રકારની હિંસા છે. આના સિવાય બીજી કોઈ હિંસા હોઈ શકે નહીં. આ 10 પ્રકારની હિંસાની અંદર બધું જ આવી જાય છે. શું? ઉદ્વેગ કરવો, સંતાપ કરવો, કોઈ પ્રાણી માત્રને સંતપ્ત કરવા, રોગી બનાવવો, રક્ત નીકાળવું, કોઈની નિંદા કરવી, ચુગલી કરવી, નિંદા કરવી, કોઈના હિતનો પ્રતિષેધ કરવો, મર્મ ભેદન કરવું, સુખને છુપાવવું, પોતાના સુખને છુપાવવું અથવા તો બીજાના સુખને છુપાવવું, એ પણ એક હિંસા છે એવું આમાં બતાવવામાં આવ્યું છે. અને અવરોધ ઉત્પન્ન કરવો અને કોઈનો વધ કરવો, તો આ પ્રકારની હિંસાઓ બતાવવામાં આવી છે. આ ખાલી માત્ર ને માત્ર કોઈને મારી નાખવો એ જ હિંસા છે એવું નથી. આજ્ઞા ભંગો હિ ભૂપાણામ વિપ્રાણાત્માન ખંડનમ પૃથક શય્યાત નારેણામ અશસ્ત્ર વધ ઉચ્યતે. એ જ પ્રમાણે ભાગવતજીની અંદર પણ બ્રાહ્મણોનો વધ, અહિંસા, ખાલી વધ, વધો નાન્યો દેહી કહ કરીને બતાવવામાં આવ્યો છે. તો એ એમાં આ 10 ની અંદર જ કોઈના કોઈની અંદર એ સમાઈ જતા હોય છે. આ 10 સિવાય બીજી કોઈ હિંસા નથી, પણ આ 10 ની અંદર બધું આવી જાય છે. ત્યારબાદ આપણને બધાને જે શ્લોક ગમે છે એ શ્લોક અગ્નિ પુરાણનો છે. એ મને આ વાંચતો હતો ત્યારે ખબર પડી. સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રૂયાત એષ ધર્મ સનાતન. એ અગ્નિ પુરાણનો 372માં અધ્યાયનો 8મો શ્લોક છે. તો સત્યની વાત, આગળ હિંસાની વાત કર્યા પછી સત્યની વાત કરે છે. અને સત્ય કેવું બોલવું? સત્યમ બ્રૂયાત પ્રિયમ, સાચું તો બોલવું પણ પ્રિય સાચું બોલવું. પ્રિયમ બ્રૂયાત ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ, કોઈને ખોટું લાગે એવું અપ્રિય સત્ય પણ ન બોલવું. અને પ્રિયમ ચ ન અનૃતમ બ્રૂયાત, કોઈને સારું લાગે એટલા માટે ખોટું પણ ન બોલવું. એષ ધર્મ સનાતન. આ એક સનાતન ધર્મ છે. સનાતન ધર્મનો અર્થ આજે પણ છે, કાલે પણ હતો, અને પ્રાકૃત પ્રલય થઈ જાય પછી ફરીવાર જયારે ભગવાનની ઈચ્છા થાય ને બીજી વાર સૃષ્ટિનું નિર્માણ કરે ત્યારે પણ એ હશે. આને સનાતન કહેવામાં આવે છે. પછી બ્રહ્મચર્યની વાત, અસ્થેયની આમાં ચર્ચા આવી નથી. અસ્થેય એટલે વધારે પડતું ભેગું ન કરવું, આવશ્યક સામગ્રી જ ભેગી કરવી, જે જોતું હોય એ જ ભેગું કરવું, અથવા તો જે મૃત્યુ પછી સાથે લઈ જવાના છે એ જ ભેગું કરવું, બાકીનું કઈ ભેગું ન કરવું, એને અસ્થેય કહી શકાય. ત્યારબાદ બ્રહ્મચર્યની વાત કરી છે. તો મૈથુનસ્ય પરિત્યાગો બ્રહ્મચર્ય તદષ્ટભ. ખાલી માત્ર ને માત્ર મૈથુનનો પરિત્યાગ એ જ બ્રહ્મચર્ય નથી. અથવા તો મૈથુનના બીજા 8 પ્રકાર બતાવ્યા છે. કયું કયું છે? તો સ્મરણમ, કીર્તનમ,
केलिः प्रेक्षणं गुह्य भाषणं संकल्पः अध्यवसायः क्रिया निवृत्तिः एतन्मैथुनम् अष्टांगम मनीषिणः प्रवदन्ति। આ 8 પ્રકારના મૈથુન મનુષ્યો બતાવવામાં આવે છે। તો એક તો છે સ્મરણ, દિવસ રાત કોઈનું પુરુષ સ્ત્રીનું અથવા તો સ્ત્રી પુરુષનું સ્મરણ કરે તો પણ એક મૈથુનનો ભાગ છે। કીર્તન, વારંવાર એને યાદ કરવા, ક્રીડા, એની સાથે ક્રીડા કરવી, એને જ વારંવાર જો ગુપ્ત ભાષણ એની સાથે કરવું, અધ્યવસાય, સંકલ્પ, એને પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ કરવો અથવા તો એને પ્રાપ્ત કરવા માટે પોતાના કર્મથી નિવૃત્ત થઈ જવું, ક્રિયા નિવૃત્તિ રહેવ છે। તો આ 8 પ્રકારના મૈથુન એમાં બતાવવામાં આવ્યા છે। કારણ કે બ્રહ્મચર્ય ક્રિયા મૂલમ, દરેક ક્રિયાનું મૂળ એ બ્રહ્મચર્ય છે। બ્રહ્મચર્ય ક્રિયા મૂલમ અન્યથા વિફલા ક્રિયા। જો બ્રહ્મચર્યનું આપ પાલન નથી કરતા, બ્રહ્મચર્યનું જીવ પાલન નથી કરતો, તો કેટલા પણ યજ્ઞ કરે, કેટલા પણ શાસ્ત્ર વાંચે, એ બધું જ વિફલા ક્રિયા, એ બધી ક્રિયાઓ એની વિફળ જશે। પછી આગળ બતાવ્યું છે કે વશિષ્ઠ, ચંદ્રમા, શુક્રો, દેવાચાર્ય, પિતામહ, તપોવૃદ્ધ, વયોવૃદ્ધ, સ્ત્રી સ્ત્રીભિર વિમોહિતા, આ બધા જ સ્ત્રીઓથી વિમોહિત થયા છે। અને આ બધાના ઉદાહરણો પણ આપણને પુરાણો અને શાસ્ત્રોના માધ્યમથી જોવા મળતા હોય છે। પછી એ સ્ત્રીનો વિશેષણ અહીંયા એક સુરા પાન તરીકે પણ આપ્યો છે કે ગૌડી, પૈષ્ટી ચ માધવી ચ વિજ્ઞેયા ત્રિવિધા સુરા, 3 પ્રકારની સુરા આમાં મદિરા બતાવવામાં આવી છે, ગૌડી, પૈષ્ટી અને માધવી। હવે ગૌડી, પૈષ્ટી અને માધવી નો શાબ્દિક અર્થ શું થાય એ આમાં આપ્યું નથી અને મને થોડો ખ્યાલ પણ ન આવ્યો, પણ મેં મારી રીતે એવું વિચાર્યો છે કે સૂંઘવાની સુરા એટલે માત્ર ને માત્ર પીવાનું જ નહીં, પીવાનું અને ચાટવાનું, કદાચ એવો અર્થ થઈ શકતો હશે। 3 પ્રકારથી લેવામાં આવતી સુરા જે હોય છે એ સુરા તો છે જ, પણ ચતુર્થી સ્ત્રી સુરાગ્નેયા યયેદમ મોહિતમ જગત, આ 3 સુરા તો જગતને મોહિત કરી જ લે છે, પણ ચોથી સ્ત્રી પણ એક એવી સુરા છે કે મદિરા છે, જગતને મોહિત કરે છે। અને આ 3 તો કેવું છે કે એનું પાન કરીએ તો આપણને મોહિત કરે, જે ગૌડી, પૈષ્ટી અને માધવી છે। પણ જો માદ્યતી પ્રમદામ દૃષ્ટવા સુરામ પીત્વા તો માદ્યતી, સ્ત્રીને તો ખાલી જોઈએ તો પણ મોહિત થઈ જવાય છે। અને એટલા માટે યસ્માત દૃષ્ટ મદા નારી તસ્માત તાન નાવલોકયેત, અને એટલા માટે જેને જોવાથી જ મદ ચડે છે એવી નારીને આપણે જોવી ન જોઈએ। તો એ પ્રમાણે એ બ્રહ્મચર્યનું પાલન એ રીતે કરવાનું, 8 પ્રકારના જે મૈથુન છે એનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। એ બતાવ્યું પછી શૌચ ની વાત અહીંયા કરી છે। તો શૌચમ તુ દ્વિધમ પ્રોક્તમ બાહ્યમ આભ્યંતરમ તથા પવિત્રતા જે છે, શૌચ જે છે પવિત્રતા, એ 2 પ્રકારનું બાહ્ય અને આભ્યંતર પવિત્રતા બતાવવામાં આવી છે। મૃત જલાભ્યામ સુકમ બાહ્યમ ભાવ શુદ્ધિ અથાંતરમ ઉભયેન શુચિર્યસ્તુ સશુચિર નેતરઃ શુચિ। હવે અહીંયા બહુ એક મહત્વની વાત મને લાગી કે બાહ્ય શુદ્ધિ જે છે એ મૃત જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ ભાવ શુદ્ધિ અથવા અંતરમ, એટલે બીજી જે આંતરિક શુદ્ધિ છે એ ભાવથી શુદ્ધ થાય છે। ઉભયેન શુચિર્યસ્તુ, પણ આ બંનેથી જે પવિત્ર હોય એને જ શુચિ, એને પવિત્ર કહેવામાં આવે છે। એટલે ઘણા ભાગે આપણને એવા માણસો મળતા હોય છે કે ભાઈ અમારું મન શુદ્ધ છે એટલે અમે શુદ્ધ છે, અમારે કઈ નાહવાની જરૂર નથી। તો આયા એને આપણે કહી શકીએ કે ઉભયેન શુચિર્યસ્તુ, બંને રીતે આભ્યંતર અને બાહ્ય બંને રીતે જે શુદ્ધ હોય છે એને જ પવિત્ર કહેવામાં આવે છે। ઉભયેન શુચિર્યસ્તુ સશુચિ ન ઇતરઃ, સ્પષ્ટ કહ્યું છે કે આ એક પવિત્ર એક બાજુ પવિત્રતા વાળો નહીં ચાલે, બાહ્ય પવિત્રતા પણ જોઈશે અને આંતરિક પવિત્રતા પણ જોઈશે। ખાલી આંતરિક પવિત્રતાથી વ્યક્તિ પવિત્ર નહીં થઈ શકે, ખાલી બાહ્ય પવિત્રતાથી વ્યક્તિ પવિત્ર નહીં થઈ શકે। એટલે બંને બાજુથી આંતરિક અને બાહ્ય બંને રીતે જે પવિત્ર હોય છે એ જ પવિત્ર માનવામાં આવે છે, એને જ પવિત્ર માનવામાં આવે છે। તો એ રીતે પવિત્રતાની વાત અહીંયા કરી। પછી સંતોષની વાત કરી, સૂચિની વાત કર્યા પછી સંતોષ, શૌચની વાત કર્યા પછી સંતોષ।
यथा कथंचित प्राप्त्या च संतोष पुष्टिरुच्यते मनसश्चेन्द्रियाणाम च एकाग्र्यम तप उच्यते। તપ અને સંતોષની બંનેને એક શ્લોકની અંદર વાત કરી છે. એમાં જે કંઈ પ્રાપ્ત થાય એનાથી પોતાનું જીવન ચલાવી લેવું એને કહેવાય છે સંતોષ. અને ચલાવી લેવું એટલે પછી વધારે પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન નથી એટલા માટે ચલાવી લેવું એ વૃત્તિ ના હોવી જોઈએ. જે છે એનાથી મને ચાલી જશે એ ખાલી માત્ર ને માત્ર બાહ્ય કહેવા માટે નહીં, માનસિક રીતે પણ પોતાના મનથી પણ એ સ્વીકારી લે તો એને સંતોષ કહેવામાં આવે છે. તુષ્ટિ સંતોષ તુષ્ટિ ઉચ્યતે, એને જ સંતોષ કહેવામાં આવે. મનસશ્ચ ઇન્દ્રિયાણામ ચ એકાગ્ર્યમ તપ ઉચ્યતે. મન અને ઇન્દ્રિયની એકાગ્રતાને તપ કહેવામાં આવે છે. પોતાની ઇન્દ્રિય પોતાના કાબુની અંદર હોય તો એને એ તપ બતાવવામાં આવ્યું છે. તો એ તપ જે છે એ તપ ત્રણ પ્રકારના અહીંયા બતાવવામાં આવ્યા છે. વાચિકમ મંત્ર જાપ્યાદિ, માનસમ રાગવર્જનમ, શારીરમ દેવ પૂજાદિ સર્વદંતુ ત્રિધા તપઃ. એક વાચિક તપની વાત છે, બીજું માનસિક તપની વાત છે અને ત્રીજું શારીરિક તપની વાત કહી છે. મંત્ર જાપ્યાદિ વાચિકમ, મંત્રનો જપ કરવો એને વાચિક તપ કહેવામાં આવે છે. રાગ વર્જનમ, વિરાગ થી ઉત્પન્ન જે થાય છે એને માનસિક તપ કહેવામાં આવે છે. અને દેવ પૂજાથી શારીરમ, દેવ પૂજા વગેરે જે કરવામાં આવે છે એ શારીરિક તપ અહીંયા બતાવવામાં આવ્યું છે. એ તપ કરતા હોઈએ ત્યારે પ્રણવ કે ઓમકાર નું ધ્યાન કરવું એ પણ આની અંદર બતાવવામાં આવ્યું છે. તો એ પૂજનની અંદર ધ્યાન કરતા હોઈએ છીએ, તપ કરતા હોઈએ છીએ ત્યારે પ્રણવનું ધ્યાન કરો. પ્રણવનું મહત્વ આની અંદર બતાવવામાં આવ્યું છે. प्रणवाद्यास्ततो वेदः प्रणवे सर्व पर्यवस्थितः वाङ्मयः प्रणवः सर्वं तस्मात् प्रणवम अभ्यसे. એ ઓમકાર જે છે એનાથી જ વેદોની ઉત્પત્તિ થઈ છે અને એમાં જ સર્વ સમાયેલું છે, એમાં જ સર્વ વાંગ્મય છે. એટલા માટે એ પ્રણવની ઉપાસના કરવી જોઈએ. તો એ પ્રણવની ઉપાસના જયારે કરવાની હોય છે ત્યારે એના ન્યાસ, એની ક્રિયાઓ, એના સંકલ્પ એ બધું પણ એની અંદર બતાવવામાં આવ્યું છે. તો એના ન્યાસ કઈ રીતે છે? તો એ ન્યાસ બહુ સરળ છે એટલે આપણે સમજાવીએ છીએ આપણે બધાને. ભૂભુ અગ્ન્યાત્મને હૃદયમ, ભુવઃ પ્રાજાપત્યાત્મને, સ્થિરઃ સ્વઃ સૂર્યાત્મને ચ શિખા કવચમ ઉચ્યતે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કવચમ સત્યાત્મને તપોસ્ત્રકમ. એટલે ભૂભુ અગ્ન્યાત્મને નમઃ હૃદયાય, અગ્ન્યાત્મને હૃદયાય નમઃ, ભુવઃ પ્રાજાપત્યાત્મને નમઃ, શિરઃ, પછી સ્વઃ સૂર્યાત્મને નમઃ, શિખા, અને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કવચાય નમઃ અને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અસ્ત્રાય. એ રીતે એના ન્યાસ બતાવવામાં આવ્યા છે. ન્યાસ બતાવવામાં આવ્યા પછી એનો વિનિયોગ પણ બતાવવામાં આવ્યો છે. વિનિયોગની અંદર કઈ રીતે કરવો તો મુક્તિ મુક્ત એનું પ્રયોજન પણ છે. મુક્તિ અને મુક્તિ માટે એનો વિનિયોગ મૂકવો. પછી એ ઓમકારનું આ ન્યાસપૂર્વક જે અભ્યર્ચના કરે, તપ કરે, ધ્યાન કરે તો એને શું શું પ્રાપ્ત થાય છે એનું બતાવવામાં આવ્યું છે. યસ્તુ દ્વાદશ સહસ્રમ જપમ અન્વહમાચરે તસ્ય દ્વાદશભિર્માસૈ પરમ બ્રહ્મ પ્રકાશતે. જે વ્યક્તિ હરરોજ 12,000 ઓમકારનો જપ કરે એ 12 મહિના પછી એને પરબ્રહ્મ નું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાં જ પછી આગળ કહ્યું છે કે અણિમાદિ કોટી જપ્યાલ લક્ષાત સારસ્વતાધિકમ વૈદિક. તો 1 કરોડ જે જપ કરે છે એને અણિમાદિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને 1 લાખ જે જપ કરે છે એને સારસ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એ રીતે આમાં એ 372મો અધ્યાય આ રીતે આમાં પૂર્ણ થાય છે. ત્યારબાદ 373મો જે અધ્યાય છે એની અંદર આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ ત્રણની વાત કરવામાં આવી છે. તો આ જે શ્લોકો જે છે એ આપણે વાંચીએ એટલે આપણને એમ થાય આપણે ગીતાજીનું જ પારાયણ કરીએ છીએ. આસનમ કમલાદ્યુક્તમ તદ્બદ્ધવા ચિંતયેત પરમ. પછી જો શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમ આત્મનઃ નાદ્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજિન પુત્રોત્તરમ
તત્રૈકાગ્રમ મનસ્કૃત્વા યતચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને ઇન્દ્રિયાદ યોગમાત્મ વિશુદ્ધયે સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સંવિશિષ્ટાનવલોકયન. તો એ જ પ્રમાણે આસન કેવું હોવું જોઈએ? તો સુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, પવિત્ર જગ્યાની અંદર એ આસન સ્થાપિત કરવું. આસન 3 પ્રકારના બતાવે: ચૈલ, અજીન અને કુશોત્તર. વસ્ત્રનું આસન, મૃગ ચર્મ અથવા તો કુશનું આસન સ્થાપિત કરીને મનને એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોનો ચિત્તની અંદર લય કરીને, અને બહુ વધારે ઊંચું પણ નહીં, બહુ વધારે નીચું પણ નહીં, સમમકાય છે. સૌથી પહેલા શરીર અને મસ્તક અને શરીરને સીધું કરવું, અને પછી દસે દિશાની અંદર પહેલા જોયા પછી ધીરે ધીરે એ આપણી દ્રષ્ટિને સૂક્ષ્મ કરવી, અને છેલ્લે નાકના આગળના ભાગે એ દ્રષ્ટિ લઈ જાય અને એ રીતે હાથ ઉપર હાથ મૂકીને એ પ્રણવનો જપ કરવો જોઈએ. તો એ રીતે આસનો આની અંદર બતાવવામાં આવ્યા છે. અને પછી પ્રાણાયામ જે છે, તો પ્રાણાયામની અંદર પણ પ્રાણ સ્વદેહ જો વાયુ તસ્યાયામો નિરોધનમ. પ્રાણાયામ એટલે શું? તો એ કહે છે કે પ્રાણ જે છે, આપણા શરીરની અંદર જે વાયુ છે એ પ્રાણ છે, અને આયામ તન નિરોધનમ, એની ઉપર અંકુશ લાવવો. આપણી ઈચ્છાથી શ્વાસ લેવો, આપણી ઈચ્છાથી શ્વાસને રોકવો, અને આપણી ઈચ્છાથી શ્વાસને છોડવો, અને પ્રાણાયામ કહેવામાં આવે છે. તો ન મુંચતી ન ગૃહ્ણાતી વાયુ, રેચક કોને કહેવાય, પૂરક કોને કહેવાય, અને કુંભક કોને કહેવાય, એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. એમાં કુંભકનું લક્ષણ બતાવ્યું છે કે ન મુંચતી ન ગૃહ્ણાતી વાયુમ અંતર બહિ સ્થિતમ સંપૂર્ણ કુંભવત તિષ્ઠેદ અચલ સતકુંભક. તો એ જ પ્રમાણે કુંભક ને રેચક ને પ્રાણને રોકી રાખવો, અને એને કુંભક કહેવામાં આવે છે. લેવો એને પૂરક, અને છોડવો એને રેચક, એ રીતે બતાવવામાં આવ્યું છે. પછી આની અંદર પ્રાણાયામ કોને ન કરવો એ પણ આમાં બતાવ્યું છે. અજિતામ નારુહેદ ભૂમિ શ્વાસાદયસ, તથા જેને શ્વાસનો પ્રોબ્લેમ હોય, જેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, એને આ ક્ષેત્રની અંદર આવવું નહીં. એ પણ અહીંયા એની સીમા પણ બતાવી દીધી છે. ત્યારબાદ એ પ્રાણાયામ દ્વારા ઇન્દ્રિયને આપણે કાબુમાં રાખવી જોઈએ, કારણ કે ઇન્દ્રિય જ સ્વર્ગ અને નરક છે, એવું આગળ 16મા શ્લોકની અંદર કહ્યું છે, 373મા અધ્યાયમાં. ઇન્દ્રિયાન્યેવ તત્સર્વમ યત સ્વર્ગ નરકા ઉભવ નિગૃહીત વિસૃષ્ટાની સ્વર્ગાય નરકાય. ઇન્દ્રિય આપણા કાબુમાં હોય તો નિગૃહિત હોય તો સ્વર્ગાય, અને વિસૃષ્ટાની હોય તો નરકાય. જો ઇન્દ્રિયને કાબુમાં રાખીએ તો એ સ્વર્ગ આપવા વાળી છે, અને ઇન્દ્રિયને છૂટી મૂકી દઈએ તો એ નરક આપવા વાળી છે. એ જ પ્રમાણે ઉપનિષદની અંદર જે મંત્રો આપણને આગળ ઉપનિષદમાં જે મંત્રો જોવા મળે છે, એવા જ શ્લોકો આગળ આમાં બતાવ્યા છે કે શરીરમ રથમિત્યાહુ ઇન્દ્રિયાણ્યસ્ય વાજિનઃ મનસ્ત સારથિ પ્રોક્તઃ પ્રાણાયામઃ કષઃ સ્મૃતઃ જ્ઞાન વૈરાગ્ય રશ્મિભ્યામ માયા વિદ્રુતમ મનઃ. તો એ શરીર જે છે એ રથ છે, ઇન્દ્રિય છે અને ઘોડા છે, મન સારથી છે, અને પ્રાણાયામ છે ને એ ચાબુક છે. જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા માયા જે છે આ મનને પકડી રાખે છે. પણ એમાંથી મુક્ત કઈ રીતે થવું એ પણ એ બતાવે છે. ઇન્દ્રિયાણી પ્રસક્તાની પ્રવિશ્ય વિષયો દધૌ આહૃત્ય યો નિગૃહ્ણાતિ પ્રત્યાહારં સઉચ્યતે. પ્રાણાયામ પછી પ્રત્યાહારની સ્થિતિ છે. તો પ્રત્યાહાર કોને કહ્યો? કે ઇન્દ્રિય ને પોતાના કાબુમાં લેવી. પણ કેમ? તો કે સમુદ્રની અંદર, સંસાર રૂપી સમુદ્રમાં રહીને પણ એમાંથી બચવું, તો એને પ્રત્યાહાર કહ્યો છે. ઉત્તરેદ આત્મનાત્માનમ મજ્જમાનમ યથામસી ભોગનદ્યતિ વેગેન જ્ઞાન વૃક્ષમ સમાશ્રયે. જેવી રીતે સમુદ્રની અંદર ડૂબતો વ્યક્તિ અથવા ડૂબતી વ્યક્તિ એ લાકડાનો અથવા તો કોઈનો સહારો લઈને બચે છે, એવી રીતે ભોગ રૂપી સંસારની અંદર પડેલી વ્યક્તિ, પડેલો જીવ એ જ્ઞાન રૂપી વૃક્ષનો સહારો લઈને એમાંથી બહાર આવે, એ પ્રત્યાહાર બતાવ્યો છે. ત્યારબાદ 373 અધ્યાય એમાં પૂર્ણ થાય, અને 374મો અધ્યાય જે છે એની અંદર ધ્યાનનો વિધિ બતાવવામાં આવ્યો છે. યે ચિંતાયામ સ્મૃતો ધાતુર વિષ્ણુર ચિંતા મુહુર્મુહુ
અનાક્ષિપ્તેન મનસા ધ્યાનમિત્યभिधीयते। ધ્યેય ચિંતાયામ એ ધાતુમાંથી એ ધ્યાન શબ્દ બન્યો છે। જો સંસારનું ચિંતન હોય તો એને ચિંતા કહેવાય, અને વિષ્ણુનું ચિંતન હોય તો એને ધ્યાન કહેવાય। તો એક જ ધાતુમાંથી ચિંતા નો અર્થ પણ નીકળે અને ધ્યાનનો અર્થ પણ નીકળે છે। અનાક્ષિપ્તેન મનસા ધ્યાનમ ઇત્યभिधीयते। વિષ્ણુ ભગવાનનું એક ક્ષણ પણ એનું વિસ્મરણ ન કરવું એ જ ધ્યાન છે। અનાક્ષિપ્તેન મનસા, અનાક્ષિપ્ત નથી, એક ક્ષણ પણ એનાથી વિકૃત ન કરવું એ ધ્યાન છે। આત્મનઃ સમનસ્કસ્ય મુક્તાશેષો પદસ્ય ચ બ્રહ્મચિંતા સમાશક્તિ ધ્યાનમ નામ તદુચ્યતે। આત્મા એ પરમાત્માનું ધ્યાન કરે, કોઈ પણ ઉપાધિ વગરનો આત્મા, એ જીવાત્માની વાત નથી। આ વ્યક્તિ કે તે વ્યક્તિ, હું કે તું ની વાત નહીં, એ કોઈ પણ ઉપાધિ વગરનો આત્મા જે છે એ પરમાત્માનું ધ્યાન કરે એને જ ધ્યાન કહેવામાં આવે છે। એ પ્રમાણે ધ્યાનનો મહિમા બતાવ્યો છે ને એક મુહૂર્ત પણ અથવા અર્ધ મુહૂર્ત પણ જે ભગવાનનું શ્રદ્ધાપૂર્વક હરિનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, એ બધા જ મહાયજ્ઞ દ્વારા જે ફળ પ્રાપ્ત નથી થતું એ ફળ, એ ગતિ એ જીવને પ્રાપ્ત થાય છે। એવં મુહૂર્તમ અર્ધમ વા ધ્યાયેત્યઃ શ્રદ્ધયા હરિ સોપી યામ ગતિમાપ્નોતિ નતામ સર્વેર મહામખૈઃ। તો એ બતાવ્યું પછી ધ્યાનના ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને પ્રયોજન। ધ્યાતા ધ્યાનમ તથા ધ્યેયમ યચ્ચ ધ્યાન પ્રયોજનમ। ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને એ ધ્યાન શા માટે કરવામાં આવે છે એનું પ્રયોજન, આ ચારનો ઉપયોગ કરે। એતદ ચતુષ્ટયમ જ્ઞાત્વા યોગમ યુંજીત તત્વવિદ। અને અહીંયા આપણને એક પ્રશ્ન છે કે ધ્યાનનું પ્રયોજન શું હોય છે, કે તો એનો જવાબ આપણને અગ્નિ પુરાણ જ આપે છે કે મુક્તિર ધ્યાન પ્રયોજનમ। 10મા શ્લોકની અંદર 374મા અધ્યાયમાં 10મા શ્લોકની અંદર અંતિમ ચરણ છે મુક્તિર ધ્યાન પ્રયોજનમ। મુક્તિ જ માત્ર એ ધ્યાનનું પ્રયોજન છે। તો એ પ્રમાણે ધ્યાનનું મહિમા આની અંદર બતાવવામાં આવ્યો છે। અને પછી ધારણા કોને કહી છે તો એ પણ આમાં બતાવવામાં આવ્યું। 375મો અધ્યાય છે। યદ બાહ્યાવસ્થિતમ લક્ષ્યમ તસ્માન ન ચલતે મનઃ તાવત કાલમ પ્રદેશેષુ ધારણા મનસી સ્થિતઃ। મનસી સ્થિતિ। બાહ્ય વસ્તુની અંદર લક્ષ્ય ન રાખવી અને એ પોતાના મનને એક જ જગ્યા ઉપર પોતાની ઈચ્છાથી સ્થાપિત કરવું, અને એને જ ધારણા કહી છે। અને એ પછી ધારણાનો આગળ થયું છે, એ અધ્યયન મારાથી ક્ષમા યાચું છું, એ થઈ શક્યું નથી થોડું, પણ આગળના જે વક્તાઓ હશે એ ધારણા અને સમાધિ સુધી આપણને લઈ જશે। અને સમાધિ સ્થિતિ, નિદ્રા સમાધિ સ્થિતિ જે ભગવાને આપણને મને જે ભગવાને પ્રેરણા કરી એવું બોલ્યો। વચ્ચે એક મુદ્દો રહી ગયો છે। ગર્ભની અંદર ગર્ભસ્થ જે બાળક છે, જે જીવ છે, એ પુરુષ છે, સ્ત્રી છે કે નપુંસક છે, એ પણ સોનોગ્રાફી દ્વારા લોકો, આમ તો આપણા ભારતની અંદર એ ગેરકાયદેસર છે, અને એટલા માટે એવું કદાચ કહ્યું હશે કે અશિષ્યાય નથી। આપણા શાસ્ત્રની અંદર એ પણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ તમારે જાણવું હોય તો એ શાસ્ત્ર દ્વારા તમે જાણી શકો। ભાઈ જમણી બાજુ જો બાળક હોય તો પુરુષ હોય, સ્ત્રી બાજુ બાળક હોય તો સ્ત્રી હોય, અને મધ્યે જો બાળક હોય ગર્ભની અંદર તો નપુંસક હોય। તો આ રીતે સોનોગ્રાફી દ્વારા જે આપણને પ્રાપ્ત થાય છે એ જ્ઞાન આપણે આ શાસ્ત્ર દ્વારા પણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। અને ભગવાને જે કઈ મને પ્રેરણા કરી, જે મારી મતિ અને ગતિ પ્રમાણે મેં પ્રસ્તુત કર્યું, એ ભગવાન અગ્નિનારાયણના ચરણોમાં અને આજે ચૈત્રી નવરાત્રની અષ્ટમી અધિષ્ઠાત્રી ભગવતીના ચરણોમાં સમર્પણ કરીને મારી વાણીને હું વિરામ આપું છું। નમસ્તે।